કરીને હૃદય વિચારો વચનામૃતનો સાર. પ્રીત કરીને હૃદય વિચારો વચનામૃતનો સાર. પ્રીત કરીને હૃદય વિચારો વચનામૃતનો સાર. શ્રી હરિના વચનામૃત ઉપર શ્રી હરિના વચનામૃત ઉપર નંદ કિશોર બલિહાર વદાના વદન તરા વચનામૃત મુજને પ્યારા લાગે. હે કૃષ્ણ સ્વરૂપ ગોલોક બિરાજે વૈકુંઠમાં શ્રી રામ. કૃષ્ણ સ્વરૂપ ગોલોક બિરાજે વૈકુંઠમાં શ્રી રામ. શ્વેત દીપે વાસુદેવ બિરાજે શ્વેત દીપ વાસુદેવ. અક્ષરમાં શ્રી ઘનશ્યામલાના વદન તણા વચનામૃત મુજને પ્યારા લાગે છે. તારા વચનામૃત મુજને પ્યારા લાગે છે. વાલાના વદન તણા વચનામૃત મુજને પ્યારા લાગે છે. પ્યારા લાગે છે ભગતની ભ્રમણા ભાગે છે. વાલાના વદન તણા વચનામૃત મુજને પ્યારા લાગે છે. વાલાના વદન તણા વચનામૃત મુજને પ્યારા લાગે છે. પ્યારા લાગે છે. પ્યારા લાગે છે. પ્યારા લાગે છે. મુજને પ્યારા લાગે છે. પ્યારા લાગે છે. મુજને પ્યારા લાગે છે. ઘનશ્યામ મહારાજની જય. સુખ સંપદ કરુણાનિકેતનમ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય. શ્રી સરિયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. વિઘ્ન વિનાયક દેવની જય. કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી એના 200 વર્ષ જ્યારે પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે
વચનામૃત જયંતિ નિમિત્તે આપણે બધાય ભેગા મળી અને ત્રિદિનાત્મક વચનામૃત પારાયણ તેનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે બધાય તમે શાંતિથી બેસજો. આ ગ્રંથ છે ને એ આધ્યાત્મિક ગ્રંથ છે. એમાંય જે પહેલા વહેલા બેહતા હોય એને તો એમ થાય છે કે આ સ્વામી શું બોલે છે એમ. એટલે તમે એકાગ્રતાપૂર્વક ધ્યાનપૂર્વક શ્રવણ કરજો. અને શનિવારે આના ઉપર પ્રશ્નો પૂછવામાં આવશે એટલે બરાબર ધ્યાનપૂર્વક તમે કથા સાંભળજો. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી એટલે વચનામૃત ગ્રંથ. વચનમ એવ અમૃતમ ઇતિ વચનામૃત. વચનામૃત ગ્રંથ 5 સંતોએ સંકલન કરેલું છે. ઘણા બધા વચનામૃત લખાયેલા હતા, પણ એમાંથી સારા એવા બધાયને ઉપયોગી બની રહે એવા 5 નંદ સંતોએ એનું સંશોધન કરેલું. તો એ 5 સંતોના નામ છે સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી. આ 5 સંતોએ વચનામૃતનું સંકલન કરેલું છે. વચનામૃતનો પ્રારંભ થયેલો છે સંવંત 1876 માગસર સુધી ચતુરથી. અને ભગવાને આ વખતે યોગ એવો કરી આપ્યો છે કે એ વખતે આજથી 200 વર્ષ પહેલાં જ્યારે વચનામૃત જ્યારે પ્રારંભ થયો ત્યારે 20મી તારીખ હતી. અને એ વખતે ઇંગ્લિશ મહિનો હતો 11મો નવેમ્બર મહિનો જ હતો. અને આ વખતે પણ નવેમ્બર મહિનો જ છે. અને જ્યારે પ્રારંભ થયેલો એ દિવસે વાર હતો શનિવાર. અને આ વખતે માગસર સુદ ચોથ અને શનિવાર આવે છે. એટલે મહિનો પણ છે એક જ, વાર પણ એક જ છે. અને માગસર સુદ ચોથ એટલે તિથિ પણ એક જ છે. આ વખતે ભગવાને બધું જ આજથી 200 વર્ષ પછી પણ ભગવાને યોગ કરી આપ્યો છે. તો વાલા ભક્તજનો, ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાગ્યાને વિશે રાત્રિને સમયે પધાર્યા હતા. આ વચનામૃતનો પ્રારંભ કઈ રીતે થયેલો એ આધારાનંદ સ્વામીએ ગ્રંથની અંદર લખેલું છે કે બરોબર 1.5 પહોર વીતેલો હતો. 1.5 પહોર એટલે 1 પહોર એટલે કેટલી કલાક થાય? 3 કલાક થાય. કોઈ તમને પૂછે કે 1 પહોર એટલે કેટલી કલાક? 3. તો 1.5 પહોર એટલે લગભગ 4.5 કલાક થઈ. તો સાંજે સૂરજ 6 વાગે આથમે. 6 પછી 4.5 એટલે 10:30 વાગ્યા પછીનો સમય છે. સ્વામિનારાયણ ભગવાન ત્યાં સૂતેલા છે. અને એ વખતે ભગવાનના કાને કોઈ કીર્તન બોલતું હોય એવો અવાજ સંભળાણો. એટલે સ્વામિનારાયણ ભગવાનની પાસે જે કોઈ પાર્ષદ હશે એને બોલાવી અને કહે છે કે આ કીર્તન મુક્તાનંદ સ્વામી બોલતા હોય એવું લાગે છે. ત્યારે ઓલા પાર્ષદ કહે છે કે મહારાજ, અવાજ ઉપરથી આટલો બધો પહાડી અવાજ મુક્તાનંદ સ્વામીનો છે નહીં, કદાચ બ્રહ્માનંદ સ્વામી બોલતા હોય ને એવું લાગે છે. એટલે મહારાજે એ વખતે પશ્ચિમ ગામના દેવજી ભગત હતા. એ દેવજી ભગતને કીધું કે દેવજી ભગત તમે જોઈ આવો કે કોણ અત્યારે કીર્તન બોલે છે. સાધુ જ્યાં રહેતા હતા ને એ સંત આશ્રમ કહેવાતો.
જે ભક્તજનો ગઢડા ગયા હશે એને ખ્યાલ હશે કે જ્યાં ગોપીનાથજી મહારાજનું મંદિર છે ને એમાં આ બાજુ જ્યાં ઉતારા નિવાસ છે ને એ બાજુ તમે દાદરા ઉતરો ને તો ત્યાં જ ઓલી બનાવવામાં આવેલી છે છત્રી, ત્યાં પેલા સંત આશ્રમ હતો, ત્યારે મંદિર નહોતું, એટલે અહીંયા બધા સાધુ રહેતા હતા અને ત્યાંથી અક્ષર ઓરડી નજીક જ છે. એટલે સ્વામિનારાયણ ભગવાને ઓલા દેવજી ભગતને કીધું કે તમે જઈને તપાસ કરી આવો જો કીર્તન કોણ બોલે છે. તે દેવજી ભગત ગયા ને બરાબર એને પણ જોયું નહીં, આવીને સીધું મહારાજને કીધું કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી કીર્તન બોલે. મહારાજ કે માનો કે ન માનો પણ બ્રહ્માનંદ સ્વામીનો અવાજ નથી. મહારાજ કે હાલો આપણે બધા જોવા માટે જઈએ કે કોણ કીર્તન બોલે. અને સ્વામિનારાયણ ભગવાન પાર્ષદને સાથે લઈ અને જ્યાં સંતો કીર્તન બોલતા હતા ત્યાં આવ્યા તો ખરેખર મુક્તાનંદ સ્વામી કીર્તન મહારાજની મૂર્તિને યાદ કરીને એકાગ્ર બની તલ્લીન બની કાંઈ પણ શરીરનું ભાન છે નહીં, આંખો બંધ કરી મહારાજની મૂર્તિને સંભાળીને એ વખતે કીર્તન બોલી રહ્યા છે. આધારાનંદ સ્વામીએ ગ્રંથની અંદર લખ્યું છે કે મહારાજ આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી કીર્તન બોલતા હતા. સ્વામીની બાજુમાં હું પણ બેઠેલો હતો અને એ વખતે મારી 20 વર્ષની ઉંમર હતી. મહારાજ આવ્યા, મુક્તાનંદ સ્વામીને ખબર પડી, મહારાજના દર્શન કર્યા. સ્વામિનારાયણ ભગવાનને આ બધું કરવાનો હેતુ એક જ હતો કે સ્વામિનારાયણ ભગવાનને કોઈ કીર્તન બોલતું હોય ને તો મહારાજની મૂર્તિ ખેંચાતી હતી અને ભગવાન એને દર્શન દેવા માટે પધારતા હતા. મહારાજને બીજું કોઈ નિમિત્ત નહોતું, માત્ર ને માત્ર મુક્તાનંદ સ્વામી કીર્તન બોલતા હતા એટલે સ્વામીને દર્શન દેવા માટે જ મહારાજ પધાર્યા. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે પ્રેમાનંદ આગે ગાવે ત્યારે આવે ઓરા ઓરા ખસતા, ક્યારે હવે દેખું રે હરી હસતા. જે સ્વામિનારાયણ ભગવાનને હંભારી અને જે કીર્તન ભક્તિ કરે છે એના ઉપર ભગવાનની કેટલી બધી પ્રસન્નતા થાય છે. કળિયુગમાં ભગવાનને પ્રસન્ન કરવા માટેનું સહેલામાં સહેલું જો સાધન હોય તો એ કીર્તન ભક્તિ કહેવામાં આવે છે. કીર્તન તમે આમ પાછળથી વાંચો તો શું થાય? તમને વાંચતા તો આવડે છે ને કે તમે ગુજરાતી બધાય ભૂલી ગયા છો? કીર્તન પાછળથી વાંચો જોઈ. નર્તકી, નર્તકી કોને કહેવાય? ઓલી નાચનારી બાઈ હોય ને એને નર્તકી કહેવાય. અને નર્તકીનો બીજો અર્થ થાય છે માયા. માયાને તમારે જીતવી હોય તો કીર્તન કરવું પડે. હવે મહારાજ આવ્યા પછી તો બધા સંતો હતા એ પણ બધા આવ્યા અને મહારાજને ત્યાં બેસાડ્યા અને એ જ વખતે મહારાજની આગળ સંતો અને ભક્તજનો બધા ગોઠવાઈ ગયા અને વચનામૃતનો પ્રારંભ થયો સંતના આશ્રમમાં. તો અહીંયા એમ કહે છે કે સાધુની જાયગાને વિશે રાત્રિને સમયે પધાર્યા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. જો દેશ દેશના હરિભક્તોની એટલે શું? એના બે અર્થો કરવામાં આવેલા છે કે એ વખતે અલગ અલગ દેશ હતા. દાખલા તરીકે કચ્છ દેશ છે, ઝાલાવાડ દેશ છે, સૌરાષ્ટ્ર પ્રાંત છે, આ બાજુ ભાલ દેશ છે. આ બધા હરિભક્તો અલગ અલગ આવેલા હોય એને પણ શું કહેવાય? દેશ દેશના હરિભક્તો આવેલા હતા. બીજો અર્થ એવો છે કે સ્વામિનારાયણ ભગવાન આ વખતે જ્યારે પધાર્યા ત્યારે ભગવાનની સાથે અલગ અલગ ધામના મુક્તો પણ આવેલા હતા. એટલે અલગ અલગ ધામના મુક્તો પણ બેઠા હતા. એટલા માટે મહારાજ કહે છે કે દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી.
પણ શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે? કેવો પ્રશ્ન મહારાજે પૂછ્યો કે ઘણા બધા સાધન છે, પણ એ બધા સાધનમાં કઠણ સાધન કયું છે? તમને પૂછવામાં આવ્યું હોય તમે શું કહો? મંદિરે આવવાનું કઠણ, કથામાં બેવાનું કઠણ, શું કઠણ કયો? ત્યારે સર્વે બ્રહ્મચારી સાધુ તથા ગ્રસ્ત તેમને પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ જે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. મહારાજે કીધું કે મનની વૃત્તિ અખંડ ભગવાનના સ્વરૂપમાં રાખવી ને એ કઠણમાં કઠણ સાધન છે. કારણ શું છે કે બીજા સાધનો છે ને એ બધા શરીરથી થઈ શકે છે, અને આમાં શાની વાત છે? મનની વાત છે. અને મન એટલું બધું ચંચળ છે, એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે બીજા બધા સાધન કરતા મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રાખવી એ કઠણમાં કઠણ એટલા માટે છે કે એ શરીરથી નથી થતું. મનથી વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રાખવાની વાત છે. અને મેન તમે મન જોયું છે? મન કેવું હોય કયો? લો, મહારાજ એમ કહે છે કે જે ઘાટ સંકલ્પો થાય છે ને એનું નામ મન કહેવામાં આવે. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ. અર્જુનજી પણ ભગવદ્ ગીતામાં એમ કહે છે કે મહારાજ મન એટલું બધું ચંચળ છે, તમે એમ કહો છો કે મારા સ્વરૂપમાં રાખો, પણ ઘડીવાર સ્થિર નથી થતું. સંતો એમ કહે છે કે ધજાની પૂંછડી, હાથીનો કાન અને આપણું મન અને વાંદરા છે એ કોઈ દિવસ સ્થિર બેસે નહીં. એ મન પણ એટલું બધું ચંચળ છે. તો મહારાજ કહે છે કે ભગવાનના સ્વરૂપમાં રાખવું એ કઠણમાં કઠણ સાધન છે. અને જેનું મન અખંડ ભગવાનના સ્વરૂપમાં રહેવા લાગે તો મહારાજ એમ કહે છે કે બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. આજે ભગવાનની મૂર્તિ છે ને એ તો ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં હોય, પુરુષ જે પદાર્થને ચિંતવે તે તરત પ્રાપ્ત થાય, એમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે એ તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે. જો અહીંયા મહારાજે એમ કહ્યું કે ભગવાનની મૂર્તિ છે ને એ ચિંતામણી તુલ્ય છે. મેન તમે ચિંતામણી જોઈ નથી, પણ એમ કહેવાય છે કે જેની પાસે ચિંતામણી હોય એ જે ચિંતવે ને એ તત્કાળ પ્રાપ્ત થાય. ચિરાગભાઈ આવી એક આપણને મળી જાય તો સરસ મજાનો 7 માળનો બંગલો તો તરત જ હાજર થઈ જાય. આ સ્ટોરેજ આવવાનું, આ રાતે હવારે પડી નથી, ગુપડા નથી, રાતે આવ્યા ન આવ્યા, ખાધું ન ખાધું, પડ્યા ન પડ્યા, તા પાછું હવારે ચિંતામણી હોય તો કેવું મજા આવી જાય ને. આ સિંહાસનમાં બેઠેલા સ્વામિનારાયણ ભગવાન ચિંતામણી કીધું ને અહીંયા. જેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે તો મહારાજ એમ કહે છે કે એને તો જે જોવાને ઈચ્છે એ તત્કાળ પ્રાપ્ત થાય છે. એને એમ થાય કે ગોલોકધામ કેવો છે તો તરત જ ગોલોકધામ. વૈકુંઠ ધામ કેવું હશે ઈસી મિનિટે જે જોવાને ઈચ્છે એ તત્કાળ એને પ્રાપ્ત થાય છે. પર્વતભાઈ હતા ને અગતરાય ગામના,
તો એ બરોબર ખેતરમાં સાથી ચલાવતા હતા તો પર્વતભાઈને એમ થયું કે ઋષિ અવતાર, ઉપર સિંહનું માથું, નીચે મનુષ્યના જેવા, એ ઋષિ અવતાર કેવો લાગતો હશે. અને ભક્તજનો આટલો જ જ્યાં સંકલ્પ થયો ને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ, મહારાજની મૂર્તિમાંથી 24 અવતાર પ્રગટ થયા. સ્વામિનારાયણ ભગવાનને 2 હાથ જોડીને વંદન કર્યા. પાછા 24 અવતાર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં લીન થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન છે એવો પર્વતભાઈને નિશ્ચય થયો છે. તો ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ આવું લખ્યું છે. તો પર્વતભાઈએ માત્ર ઋષિ અવતાર કેવો છે એ જોવાનો સંકલ્પ કર્યો હતો. અને સ્વામિનારાયણ ભગવાને 24 અવતારો શા માટે દેખાડ્યા? ફક્ત ઋષિ અવતાર જ દેખાડવો જોઈએ ને, કેમ 24 અવતાર દેખાડ્યા? ભગવાનને એમ થયું કે ઋષિ અવતાર કેવો છે એ જોવાની ઈચ્છા થઈ. તો શાયદ પર્વતભાઈને કાલે બીજા અવતાર કેવા છે એ જોવાની ઈચ્છા થાય તો એના કરતાં 24 અવતારોના દર્શન કરાવી દો, ફરીને જોવાની ઈચ્છા જ ન થાય. એને તરત જ દેખાણું. એનું કારણ શું છે? તો ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે પર્વતભાઈની ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહેતી હતી. દરેક ક્રિયામાં પર્વતભાઈ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં રહીને જ ક્રિયા કરતા હતા, એમ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે. ભાદરા ગામની અંદર વિશ્રામ ભગત હતા. ખેતરે ગયેલાની શેઢે અસંખ્યાત કીડીઓ ઉભરાયેલી. તે વિશ્રામ ભગતને એમ થયું કે સ્વામિનારાયણ ભગવાન અત્યારે મનુષ્ય સ્વરૂપે વિચરણ કરી રહ્યા છે, એ મનુષ્યનો તો ઉદ્ધાર થાય, પણ આ કીડીઓનો ક્યારે ઉદ્ધાર થશે? અને ભક્તજનો આટલો જ્યાં સંકલ્પ થયો ત્યાં ટપોટપ તમામ કીડીઓના શરીર પડી ગયા. આકાશમાંથી વિમાન આવ્યા અને વિમાનમાં બેસીને દરેક કીડીઓ સ્વર્ગમાં ગઈ. તમે વિચાર કરો કે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે તો એ ભગત જે જે સંકલ્પ કરે એ સંકલ્પ તરત સિદ્ધ થાય છે. એટલા માટે અહીંયા મહારાજ એમ કહે છે કે માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને એથી મોટી પ્રાપ્તિ પણ કોઈ શાસ્ત્રોમાં બતાવવામાં આવેલી નથી. માટે ભક્તજનો આ દેહ કરીને આટલું જ કરવાનું છે. આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્યમ ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નો ધ્યેયો નારાયણો સદા. વ્યાસ ભગવાને તમામ શાસ્ત્રોનો નિચોડ બતાવ્યો કે બસ ધ્યાન કરવા યોગ્ય હોય તો એક ભગવાનની મૂર્તિ છે. માટે વાલા ભક્તજનો ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રહે એટલા માટે થોડો અભ્યાસ કરો. રસોઈ બનાવતા હોય તો સતત ભગવાનનું ચિંતન કરીએ. ચાલ્યા જતા હોય, સવારે સ્નાન કરતા હોય તો ભગવાનને યાદ કરીને સ્નાન કરીએ. આ રીતે ધીમે ધીમે જો અભ્યાસ કરતા રહીશું તો ચોક્કસ આપણું મન ભગવાનના સ્વરૂપમાં રહેશે. અને જો ભગવાનના સ્વરૂપમાં રહ્યું નહીં અને આમ ને આમ જિંદગી પૂરી થઈ ગઈ તો વાલા ભક્તજનો જે માટે ભગવાને આપણને મોકલ્યા છે એ કર્યા વિનાના એમને એમ ગયા તો આપણો જન્મ વૃથા ગયો કહેવાય. તો હવે કદાચ આપણને એમ થાય
કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી છે તો શું કરવું પડે? એના માટે કંઈક સાધન તો હોવું જોઈએ ને. તો મહારાજે મધ્ય પ્રકરણના 36મા વચનામૃતની અંદર 4 ઉપાય બતાવ્યા છે. કેટલા ઉપાય? જેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી હોય એના માટે 4 ઉપાય બતાવ્યા. પહેલો ઉપાય, જેના ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય, ચિત્તમાં ભીનાશ હોવી જોઈએ. ભગવાનના સ્વરૂપમાં મન રાખવું હોય કંઈક ભીનાશ હોવી જોઈએ ને. દાખલા તરીકે કાગળ આ દિવાલે લટકાવો હોય, ચીટકાવો હોય તો વચમાં ગુંદરની ભીનાશ તો હોવી જોઈએ, તો જ કાગળ દિવાલે ચીટકે ને. એમ મનને જો ભગવાનના સ્વરૂપમાં રાખવું હોય તો મહારાજ કહે છે કે જેમ પુત્ર કલત્રાદિકમાં મન ચોંટે છે એ રીતે ભગવાનના સ્વરૂપમાં એનું મન ચોંટે. જેનું જગતમાં કોઈક દિવસ ચોંટેલું હોય તો સંભવ છે કે ક્યારેક દિશા બદલાય તો એનું મન જગતમાં લાગેલું છે એ દિશા બદલાય તો એવું જ ભગવાનના સ્વરૂપમાં પણ મન એનું લાગી શકે. તમે વિચાર કરો કે તુલસીદાસજી હતા. તુલસીદાસજી એ તો એના પત્નીની પાછળ પાગલ થયેલો માણસ હતો. એના પત્ની પિયરિયામાં ગયા તો એનો વિરહ સહન ન થવાને કારણે એ પણ એના પિયરિયામાં ગયા, સાસરિયાને. ત્યાં રાત્રિનો સમય હતો. તો કહેવાય છે કે વચમાં નદી હતી તો સામા કિનારે કઈ રીતે જવું? રાત્રિના સમય કોણ વાહન વાળો હોય? તો એને એમ થયું કે ક્યાંક લાકડું હોય ને તો લાકડાના આધારે સામા કિનારે જતો રહ્યો. એટલા બધા સ્ત્રીની પાછળ પાગલ બન્યા હતા, મળવા માટે જવું હતું. તો એમ કહેવાય છે કે એક લાકડું આવ્યું એવું અંધારે દેખાણું, પણ સામા કિનારે પહોંચ્યા પછી આમ નિહાળીને જોઈને તો ભક્તજનો એ લાકડું નહોતું પણ મળદું હતું. હવે દરવાજો બંધ હતો તો હવે જાવું કઈ રીતે મકાનમાં? તો કહેવાય છે કે દિવાલ ટપીને જવું હતું, પણ દિવાલ ઊંચી હતી. તો આમ જ્યાં નજર કરી તો એને વિચાર આવ્યો કે આ દોરડું બાંધ્યું છે કે શું એમ, અને ખરેખર એ સર્પ હતો. દિવાલ ટપીને એના પત્ની પાસે ગયા ને ત્યારે એના પત્નીએ તુલસીદાસજીને એટલું જ કીધું કે દેહ માંસ હાડનું જે આ શરીર છે એમાં તમને જેટલી પ્રીતિ છે એટલી પ્રીતિ મારા રામમાં લાગી જાય તો તમારો બેડો પાર થઈ જાય. કહેવાય છે કે તુલસીદાસજીને આટલા શબ્દો કીધા અને એને લાગી આવ્યા. દિશા બદલાઈ ગઈ ને. જેવી સ્ત્રીમાં પ્રીતિ હતી દિશા બદલાઈ ગઈ તો સામે રામ ભગવાનમાં પણ એટલી જ પ્રીતિ થઈ. એટલા માટે મહારાજ કહે છે કે જેના ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોવો જોઈએ. અમુકનું ચિત્ત હોય ને આવું લુખવું જ હોય, એ એકલો જ રહે એને કોઈ યારે ગમે નહીં, બે બોલવું ગમે ને બેવું ન ગમે. એવો લુખો માણા હોય ને એનું મન કોઈ દી ભગવાનમાં ન લાગે. બીજો ઉપાય છે ભય. મહારાજ કહે છે કે જેને જન્મ મરણ આનો ભય હોય કે જો ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ નહીં રાખીએ તો જન્મ મરણ લખ 84 યમ યાતના એના દુઃખનો અંત નહીં આવે. પછી ત્રીજો ઉપાય બતાવ્યો છે સુરવીરપણું. મહારાજ કે જે સુરવીર હોય ને તો એના ઇન્દ્રિયો અંતઃકરણ થરથરતા હોય તો એનું મન પણ ભગવાનના સ્વરૂપમાં રહે. અને ચોથી વાત કરી વૈરાગ્ય. ભગવાનના સ્વરૂપમાં જો મનને રાખવું હોય તો મહારાજે એના માટે 4 ઉપાય બતાવ્યા. એક તો જેનો ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય, બીજું ભય હોય, ત્રીજું સુરવીરપણું હોય, ચોથું વૈરાગ્ય હોય. યાદ રાખજો, શનિવારે આ પ્રશ્ન પૂછાય છે કે ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ અખંડ રાખવી હોય તો એના માટેના 4 ઉપાય કયા? તો એક તો જેનો ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય, બીજું ભય, ત્રીજું સુરવીરપણું, ચોથું વૈરાગ્ય.
પછી મહારાજે પાંચમી વાત કરી કે જેના ઉપર ભગવાનની કૃપા થાય એની તો વાત જ ન થાય. તો પછી એને કોઈ સાધન કરવાના રહેતા નથી. જેની ઉપર ભગવાન કે એવા સંત આશીર્વાદ આપે તો પછી એની અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય છે. એક પ્રસંગ કચ્છમાં બની ગયેલો. કચ્છમાં એક ધુફે નામનું ગામ છે. તો એ ગામમાં સ્વામિનારાયણ ભગવાનના ભક્ત જેનું નામ હતું હમીરજીભાઈ, એ કાંઈક કામ પ્રસંગે ગયેલા અને એનો દીકરો 10-11 વર્ષનો ઘરે એકલો હશે. એમાં સ્વામિનારાયણ ભગવાનના બે સંત સ્વરૂપાનંદ સ્વામી અને એમની સાથે બીજા સંત ફરતા ફરતા આવેલા. ભિક્ષામ દેહી કરીને ઊભા રહ્યા. સંતોને 1-2 દિવસના ઉપવાસ હશે. ત્યારે ઓલો બાળક નાનો સંસ્કારી સંતોને જોયા એટલે વંદન કર્યા. વિચાર કરે છે કે મારા મા બાપે મને જમવા માટે રોટલા મૂકીને ગયા છે, તો બિચારા સંતોને ઉપવાસ થયેલા છે, તો એ રોટલો હશે એ સાધુની જોડીમાં રોટલો નાખ્યો. પણ એનો વિવેક, સંસ્કાર, વિનય, નમ્રતા જોઈ અને સંતો એ બાળક ઉપર રાજી થઈ ગયા. ખરેખર સંસ્કાર છે ને, આશીર્વાદ છે ને, એ માગવાથી મળતા નથી. આશીર્વાદ આપ મેળાએ વરસી જતા હોય છે. તમારું એવું જીવન જ્યારે જોવે ને ત્યારે આપ મેળાએ આશીર્વાદ નીકળી જતા હોય છે. એ બાળક એટલો બધો સંસ્કારી અને વિનય જ્યારે જોયો છે ને ત્યારે સંતો કહે છે કે તારા ઉપર અમે રાજી થયા છીએ, તો માતે માગ માગ. ત્યારે આ બાળક કહે છે કે તમે જો માગવાનું કહેતા હોય તો તમારી પાસે એ માગું છું કે તમને વાલામાં વાલું હોય એ આપો. ત્યારે સંતો કહે છે કે અમને તો વાલામાં વાલા અમારા પ્રાણ પ્યારા સ્વામિનારાયણ ભગવાન છે. જા બાળક, તને સ્વામિનારાયણ ભગવાન આપ્યા. અને એ સમર્થ સંત આટલું જ બોલ્યા. ત્યાં છોકરાને 3 અવસ્થામાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ માંડી ભગવાનની મૂર્તિ દેખાવા માંડી. એના બાપુજી ગરડા ઉત્સવમાં ગયેલા. ઉત્સવમાંથી આવ્યા ત્યારે ઓલો બાળક એના મા બાપને વાત કરે છે કે બાપુજી, તમે ઉત્સવમાં ગયા હતા, ભગવાને કેવી કેવી લીલા વાતો કરી હતી એ તો મને કહો. ત્યારે એના મા બાપ બધું વર્ણન કરે. જ્યાં જ્યાં ભૂલી જાય ત્યારે ઓલો બાળક યાદી અપાવે. એના મા બાપને એમ થાય કે છોકરો ઘરે હતો અને ગઢડાની વાત આપણે કરીએ છીએ અને વચમાં જ્યાં જ્યાં આપણને ભૂલ પડે તો છોકરો યાદી અપાવે છે કે તમે ભૂલી ગયા, આવું મહારાજે પહેર્યું હતું, આ પ્રકારની વાતો કરી હતી એમ. ત્યારે બાળકે વાત કરી કે સંતો આવ્યા હતા અને એને આશીર્વાદ આપ્યા. એને કારણે સ્વામિનારાયણ ભગવાન જે જે ચરિત્રો કરે છે એ મને ઘર બેઠા દેખાય છે. અખંડ વૃત્તિ મારી ભગવાનના સ્વરૂપમાં રહે. અને વાલા ભક્તજનો, એ બાળક મોટો થયો અને પછી તો એને વૈરાગ્ય લાગ્યો અને ભુજમાં કહેવાય છે કે એમને સાધુની દીક્ષા લીધી. અને સાધુની દીક્ષા આપ્યા પછી એનું નામ રાખવામાં આવ્યું. શું નામ રાખવામાં આવ્યું? ભુજના એ મહંત બન્યા હતા. નામ હું ભૂલી ગયો. ધ્રુપે ગામના એ પહેલા જ મહંત બન્યા. અને એ મહંત બન્યા પછી પણ એવા સાધુ થયા
મણી જેવા સાધુ થયા. કહેવાનો આશય અહીંયા મહારાજ એમ કહે છે કે જેના ઉપર ભગવાનની કૃપા થાય તો એની વૃત્તિ અખંડ ભગવાનના સ્વરૂપમાં રહે. બીજો પ્રશ્ન ગોવર્ધન શેઠ એને પૂછેલો છે. ગોવર્ધનભાઈ શેઠ કયા ગામના હતા? માંગરોળ ગામના હતા. યાદ રાખજો, ગોવર્ધન શેઠ કયા ગામના હતા? માંગરોળ ગામના હતા. એને મહારાજને પ્રશ્ન પૂછ્યો કે જેને ભગવાનની માયા કહે છે તેનું શું રૂપ છે? શ્રી મહારાજે જવાબ આપ્યો કે ભગવાનનો ભક્ત હોય અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે એનું નામ માયા કહેવામાં આવે છે. જો શાસ્ત્રોમાં જ્યારે માયાની વાત વ્યાખ્યા કરવામાં આવે ને ત્યારે એટલી આમ વિસ્તારથી વાત કરવામાં આવે આપણને કંઈ ખબર ન પડે. પણ અહીંયા મહારાજે શાસ્ત્રો પ્રમાણે વાત ન કરી, સીધો જવાબ આપી દીધો કે માયા એટલે શું? તો કે ભગવાનનું તમે ધ્યાન કરતા વચમાં જે આવરણ રૂપ બને એનું નામ માયા. સ્ત્રી હોય એને જ માયા કહેવાય, ધન હોય એનું નામ જ માયા કહેવાય. એવી કોઈ પણ મહારાજે વાત કરી નહીં. નકર રામાયણની અંદર પણ ચર્ચા આવે છે. લક્ષ્મણજી રામ ભગવાનને પૂછે છે કે પ્રભુ માયા માયા કહે છે, માયાનું રૂપ શું છે? ત્યારે રામ ભગવાન તુલસીદાસજી એમ કહે છે કે એવો જવાબ આપ્યો કે મારું અને તારું, અહંતા અને મમતા એનું નામ માયા કહેવામાં આવે છે. તો અહીંયા મહારાજ એમ કહે છે કે ભગવાનનો ભક્ત હોય, તમે ધ્યાન કરવા માટે બેઠા અને વચમાં જે આવરણ રૂપ બને એનું નામ માયા કહેવાય. તમે ધ્યાન કરતા હોય ને વચમાં તમારો છોકરો યાદ આવે તો સમજી લેવાનું કે આ માયા. તમારી પત્ની યાદ આવે તો સમજી લેવાનું કે માયા. સ્ટોર યાદ આવે તો સમજી લેવાનું કે માયા. અને આ માયા તો એવી બળવાળી છે ને, મહાબલવંત માયા તમારી જેને આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે એ માયા યમને ન વ્યાપે. સંતો એમ કહે છે કે મહાબળવાળી છે. અહો પ્રભુ અચરજ માયા તમારી જિસમે મોહે સકલ નર નારી. આ માયાની અંદર તો કોણ મોહે નહીં? સકલ નર નારી, આખી દુનિયા, આખું વિશ્વ એની અંદર મોહ્યું છે. યોગ કરંતે યોગી મોહે વન મેં મોહે તપ ધારી. માયા એ તો ભાઈઓ કોઈને નથી છોડ્યા. ગ્રસ્ત હોય તો ભલે, ત્યાગી હોય તો ભલે. તમે જોશો ને ભલ ભલાને માયા હલવાડી દે. અને માયા કેવા કેવા રૂપે આવે આપણે ઓળખી ન શકીએ. આપણને એમ કે આ ભગવાનના ઓલામાં મદદરૂપ થાય છે, પણ હલવાય પછી ખ્યાલ આવે કે ઓહો આ માયા તો ક્યાંય પહોંચાડી દીધા. યોગ કરંતે યોગી મોહે વન મેં મોહે તપ ધારી. તો વિચાર કરો કે ભરતજી આટલા બધા ચક્રવર્તી શાસન, આખી પૃથ્વીનું રાજ્ય ત્યાગ કરીને કુલાશ્રમની અંદર તપ કરવા માટે ગયા તો માયાએ કેવું રૂપ ધારણ કર્યું? દયા સ્વરૂપે આવી અને મૃગલાની અંદર આસક્ત કર્યા. અને કહેવાય છે કે ભરતજીનો જન્મ આખો બગાડી નાખ્યો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એના જેટલો કોઈનો ત્યાગ ન કહેવાય, એના જેટલો કોઈનો વૈરાગ્ય ન કહેવાય. છતાંય પણ માયાએ જો જીવનમાં સાવધાની ન રાખે તો માયા છે ભલ ભલાને ભૂલા પડાવી દે. એવી માયાની અંદર બળ અને તાકાત રહેલી છે. બ્રહ્મા મોહે શંકર મોહે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે માણાની વાત તો એક બાજુ મૂકો. જગત સ્રષ્ટા બ્રહ્માજી, શંકર ભગવાન, નારદ મુનિ, સનકાદિક
આદિક મોટા મોટા યોગીઓને પણ પછાડ્યા છે. એવું માયાની અંદર જોર અને બળ રહેલું છે. મુક્તાનંદ સ્વામી હતા ને તે લોજના આશ્રમમાં સ્વામી ધ્યાન કરે. નીલકંઠ વર્ણી પણ સંતોની સાથે રહી અને ધ્યાન શીખે, સંતોને પણ ધ્યાન શીખવાડે. એમાં બરોબર મુક્તાનંદ સ્વામી ધ્યાન કરવા માટે બેઠેલા. એમાં એક તુંબડું એને કલર કરીને તડકામાં હુકવવા માટે સ્વામીએ મૂકેલી. પેલા તુંબડા તમે જોયા હશે, સંતોને પાણી પીવાનું તુંબડું આવે લાકડાનું, લાકડાના પથ્થર અને તુંબડા હોય એને કલર કરેલો. હવે સ્વામીએ એ વખતે તડકામાં ઓલી તુંબડી હુકવવા માટે મૂકેલી. તે ભગવાનનું ધ્યાન કરતા કરતા સહજ સંકલ્પ થયો કે તુંબડી તો તડકે સૂકવવા મૂકી છે, શાયદ કાગડો આવીને બગાડશે તો પછી ઉપયોગી નહીં રહે. અને આમ જ્યાં સંકલ્પ થયો ને તો એ વખતે મહારાજ બાજુમાં બેઠેલા ને નીલકંઠ વર્ણી મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, ભગવાનમાં માલ છે કે તુંબડીમાં માલ છે? મુક્તાનંદ સ્વામી મહારાજના પગ પકડીને કહે છે કે મહારાજ, માલ તો ભગવાનમાં છે, પણ સહજ જીવ રિયાને મહારાજ સંકલ્પ થઈ ગયો. તો એ મહારાજ એટલા માટે કહે છે કે તમે ભગવાનનું ધ્યાન કરતા હોય ને વચમાં જે આવરણ રૂપ બને એનું નામ માયા. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે કેવા દેહને પામે છે? જો ભક્તજનો યાદ રાખો કે આપણો જે જીવ છે ને, જીવ કોઈ દિવસ દેહ વિના રહી ન શકે. જો આ શરીરમાંથી જીવ નીકળે તો એને તરત જ સામે રહેવા માટે બીજું શરીર જોઈએ. કોઈ પણ શરીર, ભૂતનું શરીર હોય તો ભલે, કે પશુ પંખી કે કોઈ પણ શરીર હોય, મૂળ જીવને રહેવા માટે શરીર જોઈને જોઈ. શરીર વિના કોઈ દિવસ જીવ એકલો રહી શકે નહીં. એટલે અહીંયા મુક્તાનંદ સ્વામી કેવો સરસ મજાનો પ્રશ્ન પૂછે છે કે ભગવાનનો ભગત હોય, જગતના જીવની વાત નથી કરતી, એ તો જ્યારે શરીર મૂકે ત્યારે એની શું સ્થિતિ થતી હોય સ્વામી એની વાત નથી કરતા. પણ ભગવાનનો ભગત હોય એ જ્યારે પંચભૂતના દેહને મૂકીને, આપણો દેહ કેટલા તત્વનો છે? પંચભૂતનો કહેવામાં આવે છે. તમને 5 ભૂતના નામ આવડે? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. જો આ પ્રશ્ન આવશે, હો પ્રશ્નો મારે કાઢવાના છે ને, મારે કાઢવાના છે, તોય પણ ભૂલી જવાના. ગમે એટલું ફૂટાડી રાખીને તોય આ કે પેપર ફૂટી ગયું કેટલાય વરસ ગયા, પણ પાછું પૂછીએ તો એમને એમ ફૂટેલું જ હોય, હંધાતું જ નથી. એટલે જ આ ગોઠવવું પડે છે. પંચભૂતના નામ ક્યાં? પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આપણું જે આ શરીર છે ને પંચભૂતનું, આપણા શરીરની અંદર પૃથ્વી પણ રહેલી છે, જળ પણ રહેલું છે, તેજ પણ, જેટલી ખાલી જગ્યા છે એ તેજની છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ પણ આપણા શરીરમાં રહેલો છે ને. પછી આકાશ, જેટલો ખાલી ભાગ છે એ આકાશ કહેવાય. લો, આ રીતે પંચભૂતનું આપણું શરીર છે. તો અહીંયા સ્વામી શું કહે છે? ભગવાનનો ભગત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે કેવા દેહને પામે છે? આ શરીરમાંથી જીવ નીકળી ગયો, ભગવાનનો ભગત હતો, એનો આ શરીરમાં પંચભૂતમાંથી જીવ નીકળ્યો. તો હવે જીવ ભગવાનના ધામમાં જાય છે ને, કે આ શરીર પણ જાય? અહીંયા કોઈ અમેરિકામાં એવું નથી ને આ શરીર શો તો ઉપડી ગયો એમ.
એવું ન હોય. શરીર તો અહીંયા પડ્યું હોય છે, જીવ નીકળે છે. તો જીવ જ્યારે નીકળી અને એ ભગવાનના ધામમાં જાય છે, ભગવાનનો ભગત છે એટલે, તો પછી જ્યારે આ શરીરમાંથી જીવ નીકળ્યો, હવે એને જ્યારે અક્ષરધામમાં જવું છે, તો આ શરીરમાંથી નીકળ્યા પછી સામે એને કેવું શરીર મળ્યું, એ શરીરમાં જીવ ગયો અને પછી અહીંયાથી ભગવાનના ધામમાં ગયો. એને કેવો દેહ બંધાણો, ભૂતનો બંધાણો કે પશુ પંખીનો બંધાણો કે માણાનો દેહ બંધાણો, એને દેહ કેવો બંધાણો, ત્યારે કેવા દેહને પામે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મકુળને આશ્રિત એવો ભગવાનનો ભગત છે, તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મય દેહને પામે છે. બ્રહ્મય દેહ એટલે ભગવાનના જેવો દિવ્ય દેહ બંધાય છે. ભગવાનના જેવો જો દિવ્ય દેહ બંધાય છે. એ દિવ્ય દેહ હોવાને કારણે આપણી આંખની સામે જાય છે, છતાંય પણ આપણી આંખ એને જોઈ ન શકે. જો તમારી દિવ્ય દ્રષ્ટિ થાય તો તમે પાસે એને જોઈ શકો કે મહારાજ એને લેવા માટે આવ્યા છે, શરીરમાંથી જીવ નીકળ્યો છે, એને દિવ્ય દેહ બંધાણો છે અને મહારાજની સાથે એ ધામમાં જાય છે. એટલા માટે અહીંયા મહારાજ એમ કહે છે કે ધર્મકુળને આશ્રિત. અહીં જો મહારાજે એક શરત મૂકી છે. ધર્મકુળ એટલે ઘણા માણસો અલગ અલગ એની વ્યાખ્યા કરે છે, પણ સાચી વ્યાખ્યા એ છે કે ધર્મદેવ એટલે ભગવાનના માત પિતા ધર્મદેવ હતા. એમના જે કુળની અંદર સ્વામિનારાયણ ભગવાને જે ગાદી સોંપેલી છે, એ આચાર્ય જે પરંપરા છે, એમને ગુરુ મંત્ર આપેલો હોય અને સ્વામિનારાયણ ભગવાનનો જે આશ્રિત બન્યો હોય, આવો જે ભગવાનનો ભક્ત જેને આચાર્ય મહારાજે દીક્ષા આપેલી હોય અને ગુરુ મંત્ર આપેલો હોય, તો ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે, એ ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મય દેહને પામે છે અને દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય. ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય, કોઈક રથ ઉપર બેસીને જાય, કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે, અને કોઈક તો રથ ઉપર બેસીને જાય અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે. એને યોગ સમાધિવાળા હોય છે, એ પ્રત્યક્ષ દેખે છે. યોગ સમાધિવાળા હોય ને એને આ બધું પ્રત્યક્ષ દેખાય છે. એટલે ભગવાનનો ભગત હોય છે, એ ભગવાનના ધામમાં જાય છે. પણ મહારાજે જે શરત બાંધેલી, જે શરત મૂકેલી છે, એ પ્રમાણે જો આશ્રિત બનેલો હોય તો પછી ઘણા અત્યારે માણસો એવી વાતો કરે છે કે આ તો બધું તમે ઉપજાવેલી વાતો છે, બાકી કાંઈ ધામબામ છે નહીં. ઘણા બધા અત્યારે પણ તમને એવી વાતો સાંભળવા મળતી હોય છે કે આ તો માત્ર સ્વામિનારાયણ વારાએ જ અક્ષરધામ ઊભું કર્યું છે, એવું કાંઈ છે જ નહીં એમ. પણ વાલા ભક્તજનો, બધી વાત સત્ય છે અને ઘણા બધાએ જોયેલી છે અને એને બધી વાતો કરેલી છે, એ મોજૂદ પણ છે. જો અમદાવાદની અંદર કેસર ભગત થઈ ગયા, કેસર ભગત આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજના એ પાર્ષદ હતા, કેસર ભગત. તો એ કેસર ભગત કેટલું બધું લાંબુ જીવ્યા ખબર છે? એને અયોધ્યા પ્રસાદજી મહારાજની સેવા કરી, કેશવ પ્રસાદજી મહારાજની સેવા કરી, પુરુષોત્તમ પ્રસાદજી મહારાજની સેવા કરી, વાસુદેવ પ્રસાદજી મહારાજની સેવા કરી, દેવેન્દ્ર પ્રસાદજી મહારાજની સેવા કરી અને પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી હાવ નાના હતા ત્યારે કેસર ભગતે રમાડેલા. આટલું લાંબુ જીવ્યા હતા. અને એવા ભગત અમદાવાદમાં સભા મંડપ છે ને, અહીંયા આ બાજુ હવેલી, તો ત્યાં બીજા માળે રવેશ છે,
ત્યાં કેસર ભગતનું આસન પણ આજે મોજૂદ છે. તો બહાર ગેલેરી હોય ને, ત્યાં ગેલેરી છે બેસવાની. તો હવે કેસર ભગત ત્યાં રાત્રિના સમયે 12-1 વાગે બેઠા બેઠા માળા ફેરવે. રાત્રિનો સમય હતો. એમાં બરાબર સ્વામિનારાયણ ભગવાન ખ્યાલ નહીં, વિમાન લઈને ત્યાંથી નીકળ્યા. એટલે કેસર ભગત ખુરશીમાં બેઠા બેઠા માળા ફેરવતા હતા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો મહારાજને વિમાન જતા જોયા એટલે તરત જ કેસર ભગતે બૂમ પાડી, ઓ મહારાજ, ઓ મહારાજ, કઈ બાજુ ગયા હતા? તો મહારાજે ઘર કરતું વિમાન, જ્યાં કેસર ભગત બેઠા બેઠા માળા ફેરવતા હતા, ત્યાં મહારાજે વિમાન લાવી કેસર ભગતને ઊંચકી અને વિમાનમાં બેહાડી દીધા. અને વિમાન ઘર કરતું ઉપડ્યું. તે એક પછી એક લોક પસાર થતું અક્ષરધામમાં, તે અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર સ્વામિનારાયણ ભગવાન કરોડો મુક્તોના દર્શન કર્યા. પછી મહારાજે પાર્ષદને કીધું કે હજી કેસર ભગતની તો આયુષ્ય બાકી છે, માટે તમે પાછા એમને મૂકી આવો. તે પાર્ષદો પાછા કેસર ભગતને અમદાવાદમાં મેમનગર છે, ત્યાં ગોલબાઈ ટેકરી હતી. એ વખતે તો ત્યાં કાંઈ એરી હોય નહીં, એ જમાનામાં હો. ઠેઠ અયોધ્યા પ્રસાદજી મહારાજ વખતની વાત કરું છું. તો ત્યાં કેસર ભગતને મૂકી અને પાર્ષદો જતા રહ્યા. તે હવે આ બાજુ સવારનો સમય થયો, અયોધ્યા પ્રસાદજી મહારાજની પૂજાની બધું મહારાજ શ્રી આવે એ પહેલાં બધું તૈયાર કરી દે. મંદિરમાં ચર્ચા થવા માંડી. એ કે ભગત ક્યાંય ગયા, કેસર ભગત ક્યાંય ગયા? તો આ બાજુ હજી સવારે દરવાજો ખુલ્યો નહીં. એ વખતે તો 4 વાગ્યાને આસપાસ તો ભગત ત્યાં પહોંચી ગયા. દરવાજો ખોલ્યો તો ઓલો દરવાણી એ છે એ જઈ ગયો. કોણ? તો કે કેસર ભગત. નો હોય, કેસર ભગત તો હુંતા હોય હજી. એ કે બાપા ખોલો, હું કેસર ભગત છું એમ. જ્યાં દરવાણીએ ખોલ્યો ત્યાં તો સામે કેસર ભગત. પછી કેસર ભગતે આચાર્ય મહારાજ શ્રીને બોલાવી અને રાત્રે વાત કરી કે હું બેઠો બેઠો માળા ફેરવતો હતો, સ્વામિનારાયણ ભગવાન વિમાન લઈને આવ્યા, મને બેવારી દીધો. એક પછી એક લોકમાંથી પસાર કરતાં કરતાં અક્ષરધામમાં લઈ ગયા અને એ દિવ્ય દર્શન કરીને પાછા મને પાર્ષદો મૂકી ગયા. એ બધી જ વાત કરી. અને એ વખતે આચાર્ય મહારાજ શ્રીએ પેન્ટરને બોલાવી અને કીધું કે આ ભગત અક્ષરધામના દર્શન કરીને આવ્યા છે. એ ભગત જે રીતે વર્ણન કરે એ જ રીતે તમે ચિત્ર દોરી આપો. અને એ વખતે કેસર ભગતે જે રીતનું અક્ષરધામનું વર્ણન, જે નકશો કર્યો એ જ પ્રમાણે ઓલા પેન્ટરે ચિત્રી આપ્યું. એ જ નકશો કાલુપુર મંદિરમાં પ્રદક્ષિણા હનુમાનજીની સાઈડમાં એ નકશો મૂકવામાં આવેલો હતો. પછી તો આ મ્યુઝિયમ બનાવ્યું મહારાજશ્રીએ, એટલે ત્યાંથી એ જ નકશો આજે પણ મ્યુઝિયમમાં મોજૂદ છે. કોણ કહે છે કે ભગવાનનું ધામ નથી? એટલા માટે અહીંયા મહારાજ કહે છે કે ભગવાનનો ભગત હોય છે એ ચોક્કસ એને સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે આવે છે અને ભગવાનના ધામમાં લઈ જાય છે. કોઈ ગરુડ ઉપર બેસીને જાય, કોઈક રથ ઉપર બેસીને જાય છે અને કોઈક વિમાન ઉપર બેસીને જાય છે. એમાં સ્વામિનારાયણ ભગવાને વરદાન આપેલું છે કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં એમ સર્વે જનને જણાવું. સ્વામિનારાયણ ભગવાને સંતોને કહ્યું હતું કે સંતો તમે વિચરણ કરવા માટે જાઓ ને તો જે મુમુક્ષુ આવે એને કહેજો કે આવ સ્વામિનારાયણ ભગવાનના શરણે થા, કંઠી બાંધીને સ્વામિનારાયણ ભગવાનનો ભગત બન, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પાળજે અને ભજન કરજે. અંત વખતે તને સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે આવશે. આવું તમે એને વચન આપજો. અને ખરેખર આજા અડાડ કળિયુગની અંદર સ્વામિનારાયણ ભગવાનનો જે આશ્રિત હોય છે એને સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે આવે છે. એવા 1-2 નહીં, લાખો કિસ્સાઓ છે.
કે ભગવાનનો ભક્ત હોય એને ભગવાન તેડવા માટે આવે છે. આ કેટલી મોટી વાત કહેવાય. જે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા અને સ્વામિનારાયણ ભગવાનના શરણે થયા ને ખરેખર ઈ જગત જીતી ગયા. એ આ લોકમાં તો તમે સુખી બન્યા, પણ તમારી જ્યારે અંત અવસ્થા આવશે ને એ પ્રાણ પ્યારા સ્વામિનારાયણ ભગવાન સ્વયં તેડવા માટે આવે. એ કેટલી મોટી વાત કહેવાય. સ્વયં ભગવાન તેડવા માટે આવે. તમારો નોકર ક્યાંક કામ પ્રસંગે મોકલો હોય ને પ્લેનમાંથી આવવાનો હોય અને શેઠ હોય જ્યારે સ્વયં એને લેવા માટે જાતો હોય ને એવી વાત થઈ કહેવાય. ઉત્તર ગુજરાતમાં નારદીપુર નામનું ગામ છે. ત્યાં એક બ્રાહ્મણ જ્ઞાતિમાં તીતા ભગત થઈ ગયા. બ્રાહ્મણ હતા હો. ગામમાં ભિક્ષા માગે અને પણ સ્વામિનારાયણ ભગવાનના ભગત બન્યા પછી ખુમારી એવી ચડી ગઈ ને આઠે પહોર આનંદ એવી મસ્તી. જ્યારે વાત કરે ને આમ કે ભરેલી જ વાત કરે. સ્વામિનારાયણ ભગવાનનો ભગત હોય ને એની વાત કોઈથી મોડી ન હોવી જોઈએ. એમ હિંમત સહિત વાત કરે હો. ઓલા માણાવદર ગામની અંદર આલસી ઘાંચી હતો ને આમ આઠે પોર આનંદમાન જ્યારે જોવે ને ત્યારે એવી ક્યાં ભરેલી વાતો કરે. તો ગામના માણસો એમ કહે, આલસી તું તો આ ઘાંચી અને ઘાણી હાકીને તેલ કાઢેશ ને 2 પૈસા માન પેટ પૂરતું ખાવાનું મળે, પણ જ્યારે જોવે ત્યારે તું આનંદમાન મોજમાં જ હોય છે. આનું કારણ શું છે? ત્યારે આલસી ઘાંચી એમ કહેતો કે ઓહો, આ રાંક ને રતન મળ્યું, મારા જેવો પામર જીવ એને સહજાનંદ સ્વામી મળ્યા, એનો કેફ અને ખુમારી કેમ ન હોય કે લો. એવી કેફ ભરેલી વાતો કરે. ત્યાં તીતા ભગત, પણ હવે ગામમાં માણસો બધા સરખા ન હોય ને તે ટીકા ભગત ઓલા તીતા ભગતની નિંદા કરે, કુથલી કરે. તે એકવાર તો બધાય કુસંગી ભેગા થઈ અને તીતાને કહે છે કે તીતા, તું આખો દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરેશ, તે તને સ્વામિનારાયણ શું આપવાના છે? ત્યારે તીતા ભગત કહે કે મારી જ્યારે અંત અવસ્થા આવશે ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન મને તેડવા માટે આવશે. ત્યાં એ કુસંગીઓ બેઠેલા હોય ને તો એ કહે કે ઓહ તીતા, તાર સ્વામિનારાયણ ભગવાન તને વિમાન લઈને તેડવા આવશે? સ્વામિનારાયણ જો વિમાન લઈને તેડવા માટે આવે ને તો તમે દાંડીઓ ઝાલીને અક્ષરધામમાં ગરી જવાના. ભગતની મસ્કરી કરે. આલોકના સાગર મહી કોઈ નાવથી તરસો નહીં, દો રંગ તણા ધોખા કદી દિલમાં ધરશો નહીં. દોરંગી દુનિયા છે, બધા જ આપણું સારું બોલે એવી કોઈ દિવસ અપેક્ષા રાખશો નહીં. રામ ભગવાનનું સારું નથી બોલ્યા, તમે વિચાર તો કરો. કૃષ્ણ ભગવાનનું સારું નથી બોલ્યા, તો મારું ને તમારું પણ સારું બોલવાનું છે. માટે જગત પાસે કોઈ અપેક્ષા ન રાખવી. આપણે આપણી મસ્તીમાં જીવ્યા કરવું. ખુદને પૂછો કે આપણે કેવા છીએ. બહારના માણસો તમારા વખાણ કરે તો તમે એને સારા કહે તો સારા માની લેવાની જરૂર નથી. કોઈ માણસો તમને ખરાબ કહે તો ખરાબ માની લેવાની જરૂર નથી. ખુદને પૂછો કે આપણે કેવા છીએ. અંતરથી જે જવાબ આવશે ને એ જવાબ સાચો હશે. બન્યું એવું કે અમે તીતા ભગતની અંત અવસ્થા આવી. સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ અખંડ જપ ચાલુ છે. રાત્રિનો સમય છે. કુસંગીઓ બધા ભેગા થઈને ઓટે બેઠા બેઠા ગપ્પા મારતા છે. રાત્રિના 11 ને 12 વાગવાનો સમય થયો અને સ્વામિનારાયણ ભગવાન તીતા ભગતને તેડવા માટે આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે તેડવા માટે આવ્યા ને આખા ગામ ઉપર પ્રકાશ 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 ફેલાણો, તેજ પથરાણો. ઓલા બધા બેઠા બેઠા ગપ્પા મારતા હતા ને એ કહે છે આમ જુઓ તો ખરો, એટલે આકાશમાં સૂરજ ઉગ્યો કે શું? એમ
એ કે તારો બાપ સૂરજનો તેજ પ્રકાશ આવો ન હોય, એ તો આમ બાળતું હોય એવું તેજ એનું હોય. આમ તો તું જો, આમ તો જો, આમ 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 કેવું આમ શીતળ શાંત. ત્યાં તો આમ વિમાનની ઘરરાટીનો અવાજ સંભળાણો. મહારાજે આખા ગામ ઉપર ચક્કર માર્યું. પછી તીતા ભગતનું ફળિયું હતું ને ત્યાં વિમાનને ઉતાર્યું. ત્યાં તો ગામનું માણસો બધું જોવા માટે ઉમટો કે હે તીતાને તેડવા માટે એના સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, હલો જોવા માટે જઈએ. તીતાના ભગવાન આવ્યા, તીતાના ભગવાન. આખું ગામ ઉમટું. તીતા ભગતને ત્યાં માણસો ક્યાંય હમાય નહીં. તીતા ભગતે માણસોને કીધું કે લો તમે કહેતા હતા ને એ સ્વામિનારાયણ ભગવાન વિમાન લઈને તેડવા માટે આવ્યા છે, અને જો તમારે અક્ષરધામમાં આવવું હોય તો પહેલાં બેસો તમે ને પછી બેસું હું. પણ બાપા કોઈ ધામમાં જવા માટે તૈયાર થયા નહીં. તીતા ભગત વિમાનમાં બેઠા, બધા એને જય સ્વામિનારાયણ કહીને મહારાજની સાથે અક્ષરધામમાં. એટલા માટે અહીંયા મહારાજ કહે છે કે ભગવાનનો ભક્ત હોય ભગવાનના ધામમાં જાય છે, તેને યોગ સમાધિવાળા છે એ પ્રત્યક્ષ દેખે છે, આપણે ન જોઈ શકી. જે યોગ સમાધિવાળા હોય ને એને દેખાતું હોય, એ બધું જ જોઈ શકતા હોય. પછી વળી હરિભગત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, એનું કારણ શું છે? આપણા બધાયનો પ્રશ્ન છે ને. કેટલા વરાથી સત્સંગ કરીએ છીએ? તો કે 50 વરાથી. કેટલા વરાથી સત્સંગ કરીએ છીએ? તો કે 25 વરાથી. તો જોઈએ એવી પ્રીતિ થઈ છે? તો કે ના, તો નથી થઈ. એનું કારણ શું છે? આવો પ્રશ્ન કોને પૂછ્યો? કોને પૂછ્યો? ન યાદ રહે તમને કોઈને? હરજી ઠક્કરે. હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો કે કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે, ઘણા દિવસ સુધી હો, કોઈક 25 વરાન, કોઈક 50 વરાથી સત્સંગ કરે છે, મંદિરે આવે છે, બધુંય કરે છે, તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી. એનું કારણ શું છે? દેહમાં અને દેહના સગા સંબંધીમાં કેવી ગાઢ પ્રીતિ છે ને એવી સત્સંગમાં કેમ નથી થતી? પછી મહારાજ બોલ્યા છે એને ભગવાનનું મહાત્મય પરિપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી, અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે સ્વભાવને મૂકી શકતો નથી, અને વાતના કરનારા સાધુ એનો અવગુણ લે છે. એ પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી થતી. એનું કારણ સ્વામિનારાયણ ભગવાને એવું બતાવ્યું કે જે આપણી અંદર સ્વભાવ રહેલા છે એ સ્વભાવ ઉપર જ્યારે સાધુ વાત કરે છે ને, પોતાના સ્વભાવ તો મૂકતો નથી, પાછો વાતના કરનારા જે સાધુ છે ને એનો પાછો અવગુણ લે છે. એ અવગુણ લે છે, એ અવગુણને કારણે એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. કેટલી મહારાજ સરસ મજાની વાત કરે છે. તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. કાજે અન્ય સ્તરને વિશે જે પાપ કર્યા હોય ને એ સંતને સંગે કરીને જાય, અને સંતને વિશે જે પાપ કરે છે ને એ પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. કારણ કે સંત છે એ પણ એક હાલતું ચાલતું તીર્થ છે. 2 પ્રકારના તીર્થ કહેવામાં આવે છે. કેટલા પ્રકારના? યાદ રાખજો, આ પ્રશ્ન પૂછવામાં આવશે.
તીર્થ કેટલા પ્રકારના? બે પ્રકારના. કયા કયા? એક સ્થાવર અને બીજું જંગમ. એક સ્થાવર અને જંગમ. એમાં સ્થાવર કોને કહેવાય? હે? સ્થાવર એટલે જે ડગી ન શકે, એક જ ઠેકાણે સ્થિર થઈને રહેલું હોય એને સ્થાવર કહેવામાં આવે. દાખલા તરીકે છપૈયા છે, અયોધ્યા છે, વૃંદાવન છે, આ બધા જ તીર્થો, ખેલા નદી, ગઢપુર છે, આ બધા સ્થાવર તીર્થો કહેવાય. જંગમ તીર્થ કોને કહેવાય? જે હાલતું ચાલતું તીર્થ હોય એને જંગમ તીર્થ કહેવામાં આવે છે. સાધુ છે ને એ હાલતું ચાલતું તીર્થ છે એટલા માટે એને જંગમ તીર્થ કહેવામાં આવે છે. આ બે પ્રકારના તીર્થો હોય. સ્થાવર તીર્થ હોય એને તો તમારે ત્યાં જવું પડે ત્યારે દર્શન થાય, અને જંગમ તીર્થ છે એ તો ઘણીવાર ચાલતું ચાલતું તમારે ત્યાં આવે. લો, એટલા માટે અહીંયા મહારાજ કહે છે કે સ્વભાવ ઉપર વાત કરે છે. એ સ્વભાવને પાછો મૂકી તો શકતો નથી. પાછા વાતના કરનારા જે સાધુ છે એનો અવગુણ લે છે. એ અવગુણ રૂપી જે પાપ કર્યું છે ને એ પાપ એને નડે છે. એ સત્સંગમાં ગાઢ પ્રીતિ થવા નથી દેતું. લો, માટે મહારાજ કહે છે કે જેને સત્સંગમાં ગાઢ પ્રીતિ કરવી હોય એને સાધુનો બધાયનો ગુણ લેવો. જો મહાત્મા ગાંધી હતા ને, મહાત્મા ગાંધી, તો એની ઉપર લેટર આવ્યો. તે 4-5 પેજનો હતો. તે પછી બાપુએ વાંચ્યો. તે વાંચીને પછી ફાડીને પછી નાખી દીધો. તો પછી એની સાથે જે સેવક હશે એને વાત કરી કે બાપુ, હા તમે કાગળ વાંચ્યો ને પછી ફાડીને નાખી દીધો કેમ? તો કે એની અંદર એટલી બધી ગાળો લખેલી હતી ને એ મારા ઉપયોગમાં હતી નહીં, કોઈ ઉપયોગી નહોતી. અને એમાં જે ટાંકડી એક મારેલી હતી ને એ મારે ઉપયોગી હતી એટલે એ મેં કાઢી લીધી ને બાકીના જે કાગળ હતા એ ફાડીને ફેંકી દીધા. તમે વિચાર કરો કે મહાત્મા ગાંધી એવા હતા કે એની અંદર જો તમે જુઓ સમાજની અંદર દરેક વ્યક્તિની અંદર ગુણ ને અવગુણ રહેલા જ હોય. દરેક વ્યક્તિ પણ તમારી દ્રષ્ટિ ઉપર આધાર રાખતા હોય છે. અમુકની દ્રષ્ટિ એવી જ માત્ર અવગુણ લેવાની પડી ગઈ હોય તો એને બધાયમાંથી અવગુણ જ દેખાય. જો યુધિષ્ઠિર રાજા હતા તો ભગવાને કીધું કે હસ્તિનાપુરમાંથી કોઈ ખરાબમાં ખરાબ માણસ હોય એને તમે લઈ આવો. તો યુધિષ્ઠિર રાજા આખા હસ્તિનાપુરની અંદર ફરીને ભગવાનની પાસે આવી અને કહે છે કે પ્રભુ, ખરાબમાં ખરાબ હોય ને તો હું છું, બાકી આખી હસ્તિનાપુર સારી છે. પછી કૃષ્ણ ભગવાને દુર્યોધનને કીધું કે દુર્યોધન, આ હસ્તિનાપુરમાંથી સારામાં સારો સજ્જન માણસ હોય તમે લઈ આવો. તે દુર્યોધન આખા હસ્તિનાપુરમાં ફરીને ભગવાનની પાસે આવીને કહે છે કે પ્રભુ, સજ્જન માણસ સજ્જન અને સારામાં સારો હોય ને તો હું એક જ છું. આખી હસ્તિનાપુરની અંદર સારામાં સારો માણા હોય ને તો હું એક છું, દુર્યોધન. તમે વિચાર કરો યુધિષ્ઠિર રાજાની દ્રષ્ટિ કેવી હતી કે એને હસ્તિનાપુરની અંદર કોઈ ખરાબ માણસ દેખાતું જ નહોતું. અને દુર્યોધન હતો એને પોતાના સિવાય કોઈ માણસ હારો છે એવું દેખાતું જ નહોતું. હું એક જ હારો, બાકી આખી હસ્તિનાપુરની પ્રજા ખરાબ. લો, પેલા બુદ્ધ ભગવાન હતા ને, બુદ્ધ ભગવાન, તો પછી એક માણસે આવી અને કીધું કે સામે પેલું નગર છે ત્યાં મારે રહેવા માટે જવું છે, તો એ નગરના માણસો કેવા છે બધા? બુદ્ધ ભગવાને કીધું કે તું અત્યારે ક્યાંથી આવ્યો? તો કે સામે ગામ દેખાય છે ને એ ગામ છોડીને હું બીજે રહેવા માટે જાઉં છું, એટલા માટે હું તમને પૂછું છું. તો કહે છે કે તમે જે ગામ છોડીને આવ્યા એ ગામના માણસો કેવા હતા? તો કહે છે કે
એ ગામના માણસો તો બધા નાલાયક હતા કે કોઈ માણસ સારા જ નહોતા એમ. ત્યારે બુદ્ધ ભગવાન કહે છે કે સામે નગર દેખાય છે ને, એ નગરની અંદર પણ બધાય માણસો નાલાયક જ છે, કોઈ પણ માણસ સારું નથી. હવે એ માણસ જતો રહ્યો તો બીજો માણસ આવ્યો. બુદ્ધ ભગવાનને પૂછ્યું કે મારે સામા નગરમાં રહેવા માટે જવું છે, તો ત્યાંની પ્રજા કેવી છે? તો કે તમે ક્યાંથી આવો છો? તો સામા ગામથી. તો એ ગામની પ્રજા કેવી છે? તો કે એ ગામના માણસો બધા જ સારા છે. ત્યારે બુદ્ધ ભગવાન કહે છે કે સામે નગર છે ને, ત્યાં જેટલા માણસો રહે છે ને એ બધાય માણસો સારા જ છે. ત્યાં એનો સેવક હતો ને, એનો શિષ્ય હતો, એને બુદ્ધ ભગવાનને કીધું કે પ્રભુજી તમે કેમ આ રીતે જવાબ આપ્યો? એક જ નગરમાં બંને વ્યક્તિને રહેવા જવાનું હતું, તો ઓલો માણસ હતો એને તમે એમ કીધું કે સામેનું નગર છે ત્યાંના બધા માણસો નાલાયક છે, અને આને તમે એમ કીધું કે સામેનું નગર છે ત્યાં જે માણસો રહે છે બધા સજ્જન છે અને સારા છે. ત્યારે બુદ્ધ ભગવાને કીધું કે એ માણસ જ્યાં રહેતો હતો એ ગામની અંદર એને બધા નાલાયક દેખાણા હતા ને, એની દ્રષ્ટિ જ એવી હતી કે બધા માણસો એને ખરાબ જ દેખાય છે. શાયદ એ નગરમાં જાય છે ને તો એ નગરની અંદર પણ બધા માણસો એને ખરાબ જ દેખાય છે, કારણ કે એની દ્રષ્ટિ જ એવી થઈ ગઈ. એટલા માટે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, એનું કારણ મહારાજે એક જ બતાવ્યું કે એને અવગુણ લેવાની ટેવ પડી ગઈ છે. જો ગુણ ગ્રહણ કરે, ગુણ લેવાની ટેવ પડી જાય તો મહારાજ કહે છે કે તો એને સંતરૂપી જે એક તીર્થ છે ત્યાં એનું પુણ્ય થાય છે. એની પુણ્યને પ્રતાપે એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાય છે. માટે ભક્તજનો, સત્સંગમાં જો દ્રઢ પ્રીતિ, ગાઢ પ્રીતિ કરવી હોય તો હંમેશને માટે સત્સંગમાં બધાયમાંથી ગુણ ગ્રહણ કરવાની ટેવ પાડજો. તે શાસ્ત્રમાં કહ્યું છે જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. જો બે રાજા હતા, બે માણસ હતા, એક હિન્દુ હતો અને એક મુસલમાન હતો. તો હવે બંનેએ સંકલ્પો કર્યા. હિન્દુ હતો એને સંકલ્પ કર્યો કે જો હું રાજા બનીશ તો એક બ્રાહ્મણને જમાડીશ. મુસલમાન હતો એને સંકલ્પ કર્યો કે હું રાજા બનીશ તો દરરોજ એક બ્રાહ્મણને મારીશ. ભગવાનને કરું. મુસલમાન હતો એ રાજા બન્યો. તો પછી દરરોજ નગરમાં એક બ્રાહ્મણને મારી નાખે. પછી એક પછી એક બ્રાહ્મણનો વારો હવે જે આવવાનો હતો એને ખ્યાલ આવી ગયો કે કાલે મને પણ રાજા મારી નાખશે. એટલે બ્રાહ્મણ ગામ છોડીને ભાગી નીકળ્યો. જંગલમાં દોડતો જાય છે. એમાં એક ગુફા આવી. એ ગુફાની અંદર ગરી ગયો. એને પકડવા માટે પાછળ સૈનિક આવે છે. હવે એ ગુફાની અંદર ગયો ત્યાં એક ઋષિ બેઠા બેઠા ભગવાનનું ભજન ધ્યાન કરતા હતા. જય અને ઋષિના પગમાં પડીને કહે છે કે બચાવો બચાવો. એટલે ઓલા બ્રાહ્મણે બધી વાત કરી કે અહીંના રાજાનો નિયમ છે કે દરરોજ એક બ્રાહ્મણને મારવાનો, આજે મારો વારો હશે, માટે તમે બચાવો. ત્યારે ઓલા બ્રાહ્મણે વાત કરી કે ઋષિ મહારાજ, નગરની અંદર આટલા બધા બ્રાહ્મણો હતા, આટલા બધા બ્રાહ્મણોને મારી નાખ્યા છતાંય પણ એનું મોત કેમ નથી થતું? નકર આટલી બધી બ્રહ્મ હત્યા લાગે એટલે એને તો કાંઈક નુકસાની થવી જોઈએ ને. મોટામાં મોટું પાપ એટલે બ્રહ્મ હત્યા કહેવામાં આવે. તો નગરની અંદર તો જેને હજારો બ્રાહ્મણોને મારી નાખ્યા છતાંય પણ આનું મોત કેમ નથી થતું? એમ એ ઋષિ સમર્થ હતા.
ત્યારે ઓલા બ્રાહ્મણને કહે છે કે તું આંખો બંધ કર. અને આંખો બંધ કરી ત્યાં તો મોટો સુવર્ણનો ડુંગર બતાવ્યો. પછી ઉપર એક ટોચ હતી ને એટલી આમ કાળી થઈ ગઈ હતી. ત્યારે એ ઋષિએ વાત કરી કે આટલા બ્રાહ્મણોને માર્યા ને ત્યારે એટલો કાળો ડુંગર થયો છે. એ આખો ડુંગર જ્યારે કાળો થાય ને ત્યારે એનું મોત થાય છે. એટલું એને પુણ્ય કરેલું છે. હજી તો માત્ર ટોચ જ કાળી થઈશ. આટલા બ્રાહ્મણોને મારી નાખ્યા તોય હજી થોડોક ડુંગર કાળો થયો છે. એ આખો જે સુવર્ણનો છે એ આખો ડુંગર જ્યારે કાળો થાય છે ત્યારે એનું મોત થાય છે. ઓહો, તો આટલું પુણ્ય તો એનું ક્યારે ખૂટે? એ આખો ડુંગર ક્યારે કાળો થાય? ત્યારે ઋષિએ વાત કરી કે મારા જેવો ભગવદ ભક્ત હોય એનો જો અપરાધ કરે ને તો એનું જેટલું પુણ્ય છે એ બધું જ પુણ્ય ખૂટી જાય. જા તું કહી દે એને. પછી ઓલો સૈનિક આવેલો હતો ને એ સૈનિકને વાત કરી કે મારા બદલે આ ઋષિ છે એ તૈયાર થઈ ગયા છે તો એને બદલે તમે એને મારી નાખો. અને ઓલા ઋષિએ આવી ઓલો સૈનિક હતો ને જ્યાં ઋષિ બેઠેલા હતા ત્યાં આવીને એને સીધી જ લાત મારી અને કહે છે કે રાજા તમને બોલાવે છે. ત્યારે એ ઋષિના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે બળ્યો તમારો રાજા. આટલું જ જ્યાં ઋષિ બોલ્યા ને ત્યાં ઓલો રાજા હતો એ બળીને ખાક થઈ ગયો. તમે વિચાર કરો કે ભગવાનનો ભક્ત હોય છે એને જ્યારે દુભવવામાં આવે છે, એનો જ્યારે અવગુણ લેવામાં આવે છે ત્યારે મોટામાં મોટું પાપ બનતું હોય છે. એટલા માટે અહીંયા મહારાજ કહે છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી હોય. તો વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર પહેલું વચનામૃત એની અંદર 4 પ્રશ્નો આપણે વાંચ્યા. વચનામૃત ગ્રંથ તો એટલો બધો અગાધ છે કે ખરેખર આની તો વર્ષો સુધી પારાયણ કરીએ તોય પણ આનો એન્ડ ન આવે. એટલા બધા આની અંદર પ્રશ્નોત્તર સંતોએ મહારાજે કરેલા છે. પણ વાલા ભક્તજનો, આ 3 દિવસ દરમિયાન વિશેષ આપણા જીવનમાં ઉપયોગી બની રહે એટલા માટે અમુક જે મુદ્દાની વાતો છે એ તમારી આગળ તમારા જીવનમાં ખૂબ ઉપયોગી બની રહે. તો વાલા ભક્તજનો, જો 7 વાગવા આવ્યા છે, તમે કહો તો પૂરું કરું, નહીતર કહેતા હોય તો એક વચનામૃત બીજું જવા દો ને. તમારે ખરીદી કરવાના જ જવાની ને શોપિંગ કરવા માટેનું. તમે મહેરબાન કરીને પાછું મને ગાયડું ન દેતા હો. જો એકવાર છે ને નૈમિક સારણ્યમાં ઋષિ મુનિઓની સભા ભરાઈને બેઠેલી હતી. આમાં નૈમિક સારણ્યમાં કેટલા ગયા છો? નૈમિક સારણ્ય ક્ષેત્ર ક્યાં આવ્યું તમને ખબર છે? ઓલે દિલ્હીની આસપાસ આવેલું છે. તમે આવો ને, જો જ્યારે ભાગવતની કથા ક્યાં કરવી આવો જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે કહેવાય છે કે ભગવાને સુદર્શન ચક્ર રવાના કર્યું અને કીધું કે આ સુદર્શન ચક્રની ધારા છે ને જ્યાં કંઠિત થઈ જાય, એટલે એ ધારા છે ને પડી જાય ને ખંડિત થઈ જાય ને ત્યાં તમે ભગવાનની કથા કરજો.
એ સુદર્શન ચક્ર ફરતું 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 નિમિષ માત્રમાં ત્યાં પહોંચી ગયું અને એની ધારા હતી એ ખંડિત થઈ ગઈ. એટલે ત્યાં બધાએ ઋષિમુનિઓએ ભેગા મળી અને ભાગવતજીની કથા કરેલી. માટે એ ક્ષેત્રનું નામ પાડવામાં આવ્યું છે નૈમિષારણ્ય ક્ષેત્ર. નિમિષ માત્રમાં સુદર્શન ચક્ર ત્યાં પહોંચી ગયું એટલા માટે એ સ્થાનનું નામ રાખવામાં આવ્યું છે નૈમિષારણ્ય ક્ષેત્ર. તો હવે ત્યાં હજારો ઋષિ મુનિઓની સભા ભરાઈને બેઠેલી હતી. એમાં પ્રશ્ન ચર્ચા એવી નીકળી કે અમૃત ક્યાં હશે? ત્યારે એક ઋષિએ કીધું કે અબધૌ વિધો વધુ મુખે ફણીનામ નિવાસે સ્વર્ગે સુધા વસતી વિબુધા વદંતી. એ કહે છે કે અમૃત છે ને એ સમુદ્રમાં રહેલું છે. તો બીજા ઋષિ કહે છે કે જો સમુદ્રમાં રહેલું હોય તો પછી સમુદ્ર ખારો ન હોવો જોઈએ ને. જો અમૃત હોય તો પછી સમુદ્ર ખારો ન રહેવો જોઈએ. તો બીજા ઋષિએ કીધું કે અમૃત છે ને એ ચંદ્રમામાં રહેલું છે. એ ચંદ્ર ઉગે જે એની શીતળતા એને કારણે 18 ભાર વનસ્પતિનું પોષણ થાય છે. બધાય માણસોના મન એટલા બધા આનંદિત થઈ જાય છે એટલા માટે અમૃત છે ને એ ચંદ્રમામાં રહેલું છે. બીજા ઋષિ કહે છે કે જો ચંદ્રમામાં અમૃત રહેલું હોય તો પછી એની અંદર ઓલું કલંક ન રહેવું જોઈએ ને. માટે ચંદ્રમામાં પણ અમૃત નથી એમ. ત્યાં એક ઋષિ કહે છે કે અમૃત છે ને એ સ્ત્રીના મુખમાં રહેલું છે. એને કારણે ભલભલાને વશ કરી શકે છે. તો કહે છે કે જો સ્ત્રીના મુખમાં રહેલું હોય તો એનો પતિ શું કામ મરી જાય છે? આવું ઋષિઓએ જવાબ આવ્યો. હું નથી કહેતો પાછા, બધા રાજી રહી જો તમે એમ કહેતા હોય તો શ્લોક બોલી દઉં તમને. તો કહે છે કે તો એનો પતિ મરવો ન જોઈએ ને. તો અહીંયા અમૃત નથી. તો કહે છે કે અમૃત છે ને પાતાળમાં રહેલું છે. તો એક ઋષિ કહે છે કે જો પાતાળમાં અમૃત રહેલું હોય તો પછી સર્પના મુખમાં ઝેર ન હોવું જોઈએ. ત્યાં એક ઋષિ બોલ્યા કે અમૃત છે ને સ્વર્ગમાં રહ્યું છે, સ્વર્ગમાં. તો એક ઋષિ કહે છે કે જો સ્વર્ગમાં અમૃત રહેલું હોય તો પછી ત્યાંથી દેવતાઓ પાછા કેમ પડે છે? પુણ્ય જ્યારે પૂરા થાય છે ત્યારે શાસ્ત્રો એમ કહે છે કે સ્વર્ગમાંથી બધાય દેવતાઓને પાછું મૃત્યુલોકમાં આવવું પડે છે. જ્યાં સુધી પુણ્યનો સ્ટોક હોય ત્યાં સુધી જ સ્વર્ગની અંદર રહી શકે છે. તો પછી જો ત્યાં જ અમૃત રહેલું હોય તો પછી કોઈ દિવસ એને પડવું ન પડે ને. આ રીતના જ્યારે ઋષિ મુનિઓએ જવાબ આપ્યા ત્યારે કહે છે કે તો પછી અમૃત ક્યાં? સમુદ્રમાં નથી, પાતાળમાં નથી, સ્ત્રીના મુખમાં નથી, સ્વર્ગમાં નથી, ચંદ્રમામાં નથી, તો અમૃત છે ક્યાં? ત્યારે એક ઋષિએ જવાબ આપ્યો કે કંઠે સુધા વસતી વૈ ભગવત જનાનામ. અમૃત તો ક્યાં રહેલું છે? તો કહે છે કે ભગવાનને અખંડ ધારી રહેલા જે ભગવાનના ભક્તો છે એના મુખની અંદર અમૃત રહેલું છે કે એમાંથી જે વાણી નીકળે છે એનું પાન કરવાથી જન્મ મરણમાંથી મુક્ત થઈ અને ભગવાનના ધામ સુધી પહોંચાડી શકે છે. માટે અમૃત તો ભગવાનના ભક્તના મુખમાં રહેલું છે. એટલા માટે આ તો સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી એવું વચનામૃત. તો બીજું વચનામૃત વાલા ભક્તજનો પ્રથમ પ્રકરણનું 33મું વચનામૃત છે. 33મા વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને આપણે જે ભગવાનના ભક્ત બન્યા પછી ભગવાન આપણને કેવા જોવા માગે છે એની વાત
મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કયા છે, પણ તે મધ્યે એવો એક સાધન ક્યું બળવાન છે જે સમગ્ર સાધન કરે જેવા ભગવાન પ્રસન્ન થાય એવા એક સાધને કરીને ભગવાન રાજી થાય, એવો એક ઉપાય કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ સાંભળો છે. ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વે સાધનમાં મોટું સાધન છે, તેને કરીને ભગવાન રાજી થાય છે, અને એ આશરો અતિ દ્રઢ જોઈએ. કોનો પ્રશ્ન આવ્યો? મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે, રાજી કરવા માટેના અનેક સાધનો બતાવ્યા છે, પણ એ બધા જ સાધન પૈકી એક સાધન અમને બતાવો કે ઓલા બધા સાધન કરવાથી જેવા ભગવાન રાજી થાય એવા એક સાધન કરવાથી ભગવાન રાજી થાય. ભગવાને જવાબ આપ્યો કે ભગવાનનો આશરો છે એ જે ભગવાનને અતિ પ્રસન્ન કરવા માટેનું એક સાધન બતાવ્યું છે. ભક્તજનો, જો ભગવાનને તમારે રાજી કરવા હોય, અતિ પ્રસન્ન કરવા હોય, તો એક ભગવાનનો દ્રઢ આશ્રય કરીને જિંદગી જીવજો. આશરો એનો ગુજરાતીમાં અર્થ થાય છે આધાર, અવલંબન, શરણાગતિ. એકની શરણાગતિ હોવી જોઈએ. એટલા માટે અહીંયા મહારાજ કહે છે કે ભગવાનનો દ્રઢ આશ્રય જેને હોય એને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ એ દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે. આ તમને બધાને એમ થાય છે કે અમને ભગવાનનો આશ્રય છે, તો હવે જેને ભગવાનનો દ્રઢ આશ્રય હોય એનું લક્ષણ બતાવવામાં આવ્યું કે દ્રઢ જેને આશ્રય હોય એનું લક્ષણ શું? તો ભગવાન એમ કહે છે કે એને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ એ દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે. કેટલું સામાન્ય દુઃખની વાત નથી કરતા. મહાપ્રલય જેવું દુઃખ આવી પડે ને તોય પણ એ ભગત કોઈ દિવસ સ્વામિનારાયણ ભગવાનને છોડીને બીજે ઠેકાણે જાય નહીં, તો એને ભગવાનનો દ્રઢ આશરો કર્યો કહેવાય. જ્યાં સુધી આપણા જીવનમાં એક પરમાત્માનો દ્રઢ આશ્રય નહીં થાય ત્યાં સુધી તમે ગમે એટલા સાધન કરીને તૂટી જાયશો તોય પણ તમારા ઉપર ભગવાનની પ્રસન્નતા નહીં થાય. અને જ્યાં સુધી દ્રઢ પરમાત્માનો આશરો નહીં બને ત્યાં સુધી તમારી જવાબદારી પણ ભગવાન ઉઠાવતા નથી. જ્યારે પરમાત્માની એક શરણાગતિ દ્રઢ આશ્રય જ્યારે ભગતના જીવનમાં આવે ને ત્યારે એની સારી જવાબદારી સ્વામિનારાયણ ભગવાન ઉઠાવતા હોય છે. હર પડે ભગવાન રક્ષા કરતા હોય છે. માટે જીવનમાં એક ભગવાનનો દ્રઢ આશરો રાખો. ચાહેલું સુખ આવે તોય ભલે, દુઃખ આવે તોય ભલે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખે છે કે વાદળ જેવા દુઃખ આવનારા હશે પણ ભગવાનનો દ્રઢ આશરો હશે તો વાદળ જેવા દુઃખ પણ હટી જાય છે. અને તમે જુઓ કે જે ભગવાનના શરણે જ્ઞાન દ્રઢ પરમાત્માનો આશરો રાખ્યો તો ભગવાને એની કેવી કેવી રક્ષાઓ કરી છે ને એની કેવી કેવી જવાબદારી ભગવાન નિભાવતા હોય છે. એ નરસિંહ મહેતાના ભગવાને 100 કામ કર્યા. એનું કારણ શું? નરસિંહ મહેતાને પરમાત્માનો દ્રઢ ભરોસો ને આશ્રય હતો. દાદા ખાચરની સારી જવાબદારી સ્વામિનારાયણ ભગવાને ઉઠાવી. એનું કારણ શું હતું? દાદા ખાચરને સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશ્રય હતો. એ ભગવાનને છોડીને બીજે ક્યાંય ગયા? એ તો શાંતિથી હુઈ રહેતા હતા. બધી ભગવાનને ચિંતા. આ બાજુ ભાવનગરથી વજેસી વારંવાર સૈનિકોને મોકલે, આ બાજુ ભાણ ખાચરનો ઝઘડો,
આ બાજુ બાબા દીવાન આવે, વારંવાર ટંટા ઝઘડા થયા જ કરે, પણ કોઈ દિવસ દાદા ખાચરને જરાય પણ ચિંતા નથી થઈ. સારી જવાબદારી સ્વામિનારાયણ ભગવાન વહન કરતા હતા. એનું કારણ શું હતું? દાદા ખાચરને ભગવાનનો દ્રઢ આશરો હતો. અહીંયા મહારાજે ફક્ત આશ્રય શબ્દ નો વાપર્યો, આશરો દ્રઢ હોવો જોઈએ. પકરી સો પકરી હરી મેરે હાલર કી લકરી. જો સ્વામિનારાયણ ભગવાન માનકુવા પધારેલા, માનકુવા તમે ગયેલા છો માનકુવામાં? હા, કચ્છમાં જાઓ ને તો માનકુવા પ્રસાદીનું ગામ છે. ત્યાંના કૃષ્ણજી ને મૂળજી વચનામૃતમાં વાત આવે છે ને, એ બે સાધુ ભાઈ હતા, અદાભાઈ હતા દરબાર. તો ત્યાં એક લવજી મહારાજ હતા, બ્રાહ્મણો. તે મહારાજને એમના પત્નીએ કીધું કે મહારાજ બપોરે મારે ત્યાં થાળ તમે જમવા માટે પધારજો. મહારાજ કે વાંધો નહીં. બપોરનો સમય થયો એટલે સ્વામિનારાયણ ભગવાન જમવા માટે પધાર્યા. પણ એનો પતિ હતો ને એ ભૂવો હતો, ભૂવો. ભૂવાને તમે જોયેલા? હા, એ બધું જોવા જેવું હોય હો. એ ડાકલા વાગે ને એ બધું જે હાલતું હોય ને તો આપણને ધ્રુજારી આવવા માંડે હો. હા, બોલો, એક ગામમાં તો બેન ધૂણતા હતા. તે બેન ધૂણે તો આખું ગામ એના દર્શન કરવા માટે આવે. તો એનો ધણી આમ વ્યવસ્થામાં રે, આમ બાજુ હાલો, આમ બાજુ હાલો, આખા ગામ પૈકે લાગે, પણ એનો ધણી પૈકે ન લાગે. તે પછી કોઈ કે વાત કરે કે આમ બધા પૈકે લાગે છે, પણ તમે પૈકે લાગો ને. ઓલો વિચાર કરે કે આ ચોમાસા સિવાય નાતી નથી ને, આમ ક્યાંથી આવે કે ચોમાસા સિવાય તો નાતી નથી પાછી. તે કે અમે બધા પૈકે લાગે ને તમે પૈકે લાગે ને, ત્યાં ઓલી ધૂણતી ધૂણતી કે ઈ પૈકે નહીં લાગે, હું એને જોઈ લઈશ. તો પછી બધાએ બહુ કીધું ને, એટલે આને ધણીને એમ થયું કે લાગવા દો ને પૈકે. ત્યાં તો ઓલી ધૂણતી હતી ને, ત્યાં પૈકે લાગ્યો ને, ત્યાં તો ઓલી રાજી થઈ ગઈ, માગી લે માગી લે. તો કે તમે માગવાનું કહેતા હોય કે માતાજી છૂટા છેડા આપી દો, કાયમની માથાકૂટ મટી જાય. આ ખબર પડે ને તું ધૂણવા માંડે, બધા માણસો આવે, એની વ્યવસ્થા કરવા માટે મારે રહેવું પડે છે. માગવાનું કહેતા હોય છૂટાછેડા આપી દો, તમે સુખી ને હું સુખી, તમે ધૂણા કરજો આખો દી. ભક્તજનો, આ બધી અંધશ્રદ્ધા કહેવાય. જગતના જીવોને તો કદાચ જાય, એને તો ભગવાનની ઓળખાણ નથી. પણ આપણને આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા પછી જો આપણે જતા હોય ને, તો હજી આપણને પરમાત્માનો દ્રઢ આશરો ન કહેવાય. પતિવ્રતા સ્ત્રી એને કહેવાય કે ગમે તે જોતું હોય તો પોતાના પતિ પાસે જ માગે. શાયદ એનો પતિ લાવી દે કે ન લાવી દે, પણ પાડોશમાં માગવા માટે જાય, અને પાડોશમાં માગવા માટે ગઈ હોય ને એના પતિને ખબર પડે તે માર્યા વિના મૂકે. એમ આપણા બધા એના પતિ સ્વામિનારાયણ ભગવાન છે. માગવું તો એક સ્વામિનારાયણ ભગવાનની પાસે મોજમાં હોય તો આપે, નહીં તો નોય આપે. એમ એના હાથની વાત છે. આપે તોય ભલે, ન આપે તોય ભલે, પણ એ પરમાત્માને છોડીને બીજે ઠેકાણે કોઈ દિવસ આપણને પ્રતીતિ કે સંકલ્પ ન થવો જોઈએ. તો પરમાત્માનો એને દ્રઢ આશરો કહેવાય. આવા ભગવાનના ભગત બનવાનું છે સત્સંગના માધ્યમથી. અને આવા એક સ્વામિનારાયણ ભગવાનના શરણે આવીને પરમાત્માનો દ્રઢ આશરો રાખો. કોઈના બાપની તાકાત નહીં તમારો વાળ વાંકો કરી શકે, કોઈ તમને નડી ન શકે. જો અમે સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈને માનતાય નથી, કોઈની અમને પ્રતીતિ નથી. ગમે તે ઓલું થાય તો એમ ક્યાંય જાતાય નથી. છતાંય પણ જો આ ત્રણેય ટાઈમ ખાઈને લાલ ટમેટા જેવા થઈને ફરીએ છીએ ને, કોઈ અમને નડતું નથી. બોલો, કોઈ નથી નડતું એમ. પણ જેને પરમાત્માનો દ્રઢ આશરો જ ન હોય તો કે અમને ગ્રહ નડે ને, અમને પનોતી નડે છે ને, અમને પિતૃ નડે છે, અમને આ નડે છે, એને કેટલું નીડા કરતું હોય. તે અમે ઓલા મહારાજ જ્યાં જમવા માટે પધાર્યા ને આમ જ્યાં જોયું ને, ત્યાં તો ઘરની અંદર ઓલા ફળાને જોયા. ફળા લાકડાના આવડાવડા હોય એને ફળા કહેવાય. જોયા છે ને તમે?
તે ભગવાન તો તરત હાલતા થઈ ગયા. તો ઓલા બેન હતા એને વાત કરી કે એના ધણીને કે જાઓ કહો સ્વામિનારાયણ ભગવાન અહીંયા સુધી આવ્યા અને જમ્યા વિના કેમ જતા રહી તરત. એટલે લવજી મહારાજ ભગવાનની પાસે આવીને કહે છે કે મહારાજ તમે મારા ઘરે આવ્યા અને તરત કેમ તમે ભાગી નીકળ્યા જમ્યા વિના એમ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તમારે ક્યાં અમારો આધાર છે, તમને તો બીજાની પ્રતીતિ બીજાનો આધાર છે, તો અમારે અહીંયા રોકાઈને શું કામ છે એમ. તો લવજી મહારાજ કે મહારાજ તમે જો થાળ જમવા રોકાતા હોય ને તો તમે કોઈ કરવા માટે હું તૈયાર છું એમ. તો સ્વામિનારાયણ ભગવાન કે જો આ માથે મોટી જટા અને મોટી દાઢી વધારી છે ને અત્યારે વાણંદને બોલાવીને મુંડન કરી નાખો લો, અને આ જેટલા ફળા છે ને એ બધાની પોટલી બાંધવા લો, અને અત્યારે નદીમાં પધરાવી દો. અને ભગવાને જેમ છે એમ કીધું. મહારાજ કે જો હવે પછી તમારે જિંદગીમાં કોઈ દિવસ ધૂણવાનું નહીં એમ. તો કે નહીં મહારાજ અમે કોઈ દિવસ ધૂણીશ નહીં. અને ભગવાને જેમ છે એમ કીધું. અને પછી તો એ સ્વામિનારાયણ ભગવાનના ભગત બન્યા. સ્વામિનારાયણ ભગવાન એમને ત્યાં જીમ્યા અને એ બ્રાહ્મણ ઉપર સ્વામિનારાયણ ભગવાન એટલા બધા રાજી થયા. એના પરિવારમાં આજે પણ સત્સંગ છે. એટલા માટે અહીંયા મહારાજ એમ કહે છે કે ભગવાનનો દ્રઢ આશ્રય તે જેને હોય એને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ એ દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે. અને જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે. અને પ્રભુની જેમ મરજી હોય એ પ્રમાણે જ વર્તે એવો જે હોય એ પ્રભુનો શરણાગત જીવ કહેવાય. ભગવાનના દ્રઢ આશ્રય માટે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે આશરાનું રૂપ કહ્યું કે કોઈક આપણા મંદિરમાં કાયલનો આવેલો હોય અને એ જો માંદો પડે ને 20 વર્ષ માંદો રહે તો પણ એની ચાકરી આપણે કરવી પડે. આ આશ્રયની મહત્તા કેટલી તમે વિચાર કરો કે અમારે સાધુ જીવનમાં કોઈ પણ તમારા ગ્રહસ્થાશ્રમમાંથી સાધુ બનવા માટે અમારા ત્યાગીમાં આવે અને કદાચ અહીંયા આવ્યા પછી એ બીમાર પીડો બીજા જ દિવસે અને દવાખાનાની અંદર શાયદ 10 કે 20 ગમે તેટલા લાખનો ખર્ચો થાય અને ગમે એટલા વર્ષો સુધી માંદો રહે તો એ ગુણાતીતાનંદ સ્વામી કે અમારે ચાકરી કરાવવી પડે. લો આ આશરાનું રૂપ. કારણ કે આશ્રય આવ્યો છે ને એમ ગમે તેવો જીવ પહેલાં હોય પણ એ ભગવાનના શરણે આવે પછી એની સારી જવાબદારી ભગવાનની બનતી હોય છે. પહેલાં ગમે તેવો હોય. તમે વિચાર કરો કે જોબન પગી એ બધા કેવા બહારવટિયાઓ હતા ને એને કેટલા પાપ કરેલા હતા, પણ જ્યારથી પરમાત્માના શરણે આવ્યા પછી એ બધું જ છોડીને ભગવાનના ભગત બન્યા. પછી એની સારી જવાબદારી ભગવાને ઉઠાવી. એટલા માટે અહીંયા સ્વામી કહે છે કે ભગવાન વિના બીજામાં માલ ન માને એ આશરાનું રૂપ છે. માટે સર્વશાસ્ત્રનો સિદ્ધાંત કયો જે ભગવાનનો આશરો કરવો. ભગવાનને મોટા સાધુના આશરે તો વાદળ જેવા દુઃખ આવવાના હોય તે પણ ટળી જતા હોય છે. મોક્ષનું કારણ પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભગવાનનો દ્રઢ આશરો છે. આત્યંતિક મોક્ષ તો પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાનના એકાંતિકનો આશરો કર્યાથી જ થાય છે. સ્વામી કહે છે કે આશરાવાળાને છોકરા હોય તોય પણ એના કુટુંબે સહિત એનો મોક્ષ થાય છે. દુઃખ આવે ત્યારે ભગવાન તથા સાધુને બાજી પડવું એટલે કાળ કર્મ અને માયા કોઈનું બળ ચાલે નહીં. ભગવાનનો આશરો થયો એને કાંઈ સાધન કરવું બાકી રહ્યું નથી. કલ્યાણને અર્થે આશરો ને હેત એ બે જ છે. પુરુષોત્તમ ભગવાનનું મહાત્મય સમજી એના જ બ્રહ્મરૂપે કરીને આશરો કરવો. કહેવાનો આશય
કે દરેક શાસ્ત્રોની અંદર ભગવદ આશ્રયની એટલી બધી મહત્તા ગાવામાં આવી છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અનન્યાન ચિંતયંતો મામ એ જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. ભગવાન એમ કહે છે કે જે જીવ મારા શરણે આવે છે એનું યોગ અને ક્ષેમ એનું વહન કરું છું. યોગ એટલે મેળવી આપવું, ક્ષેમ એટલે એનું રક્ષણ કરવું. બંને જવાબદારી ભગવાન કે હું ઉઠાવું છું. એને મેળવી અપાવું છું અને પાછું મળેલું હોય એનું રક્ષણ પણ હું કરું છું. એક શ્રીધર સ્વામી થઈ ગયા, શ્રીધર સ્વામી. હવે બરોબર એ ભગવદ્ ગીતા વાંચતા હશે, સાવ ગરીબ પરિસ્થિતિ, ભિક્ષા માગીને પેટ ભરે. એમાં બરોબર આ શ્લોક આવ્યો, અનન્યાન ચિંતયંતો મામ એ જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. વહામી અહમ. જે આ વહામી શબ્દ વાંચ્યો ને, તો કે વહામી એટલે જે રીતે ગધેડાની ઉપર કુંભાર ભાર ભરે અને ગધેડો એ ભારનું વહન કરે, એ રીતે ભગવાન પોતાના ભક્તનો ભાર વહન કરે છે. તો શ્રીધર સ્વામીને આ વહામી શબ્દ હતો એ બરાબર યોગ્ય ન લાગ્યો કે ભગવાન આવું કરી શકતા હશે ભક્તને માટે. તો એને શું કર્યું, વહામી શબ્દ હતો એના ઉપર આમ ચેકો મારી દીધો અને દદામી શબ્દ લખ્યો, દદામ્યહમ એવું લખી નાખ્યું. હવે એ તો પોતે સ્નાન કરવા માટે ગયા અને બન્યું એવું કે એ જ વખતે એના પત્ની ઘરમાં કંઈક કામ કરતા હશે. એમાં 10-12 વર્ષનો એક બાળક પોતાના માથા ઉપર મોટું પોટલું લઈને આવ્યો અને આવી અને કાલી ભાષામાં કહે છે કે લ્યો આ પોટલું તમે ઉતારી લ્યો. ત્યાં શ્રીધર સ્વામીના પત્ની હશે એ બહાર આવ્યા અને આ બાળક ઉપર આવડું મોટું પોટલું જોયું ને, ત્યારે એ પૂછે છે કે હે બાળક, તારું નામ શું છે? તો કે મારું નામ એટલું બધું લાંબુ છે, તમને પણ યાદ નહીં રહે. તો આમ બાળક જ્યાં બોલવા માંડ્યો ને ત્યાં જીભ ઉપર આમ ચેકો માર્યો હોય ને એવું એને જોવામાં આવ્યું, લોહી નીકળતું હતું જીભમાંથી. ત્યારે ઓલા બાળકને કહે છે કે આ તારી જીભ ઉપર ચેકો કોને માર્યો છે? તો કહે છે કે તમે આ પોટલું લઈ લો ને. પોટલું લઈ લીધું, એની અંદર કેટલું બધું ધન હતું. પછી તો એ બાળક જતો રહ્યો. પછી એના પતિ આવ્યા ને, ત્યારે શ્રીધર સ્વામીના પત્નીએ વાત કરી કે તમે સ્નાન કરવા માટે ગયા હતા અને પાછળ એક 10-12 વર્ષની ઉંમરનો બાળક આવ્યો, માથે મોટું પોટલું હતું. એને કીધું કે તમારે માટે હું આ પોટલું લાવ્યો છું, ઉતારી લ્યો. પણ એ બાળક જ્યારે વાત કરતો હતો તો એની જીભ ઉપર ચેકો મારેલો હતો અને એમાંથી લોહી નીકળતું હતું. ત્યારે મેં એ બાળકને પૂછ્યું, ત્યારે એને કીધું કે આ ચેકો તો તમારા પતિએ માર્યો છે. ત્યારે શ્રીધર સ્વામીને લાઈટ થઈ કે વહામી શબ્દ હતો ને એના ઉપર જે ચેકો માર્યો છે ને એ શાયદ શાસ્ત્રમાં ચેકો નહીં પણ સ્વયં ભગવાનની જીભ ઉપર મેં ચેકો માર્યો છે. માટે એ ભગવાન આ પોટલું આપીને ગયા છે. એ જ્યાં સુધી તને દર્શન આપ્યા એ જ ભગવાન મને દર્શન નહીં આપે ત્યાં સુધી હું ખાવા પીવાનો નથી. અને ભગવાનના વિરહમાં એટલા બધા તલપાપડ બન્યા
અને એ જ વખતે ભગવાને એને દર્શન આપ્યા અને શ્રીધર સ્વામી ભગવાનના ચરણોમાં પડીને ભગવાનની માફી માગી કે પ્રભુ, મને તમારા શાસ્ત્રોમાં એટલો બધો વિશ્વાસ નહીં, એને કારણે મેં ચેકો માર્યો, હું તમારી ક્ષમા માગું છું. ત્યારે ભગવાને કીધું કે શ્રીધર, મારા ભક્તને માટે તો હું બધું જ કરવા માટે તૈયાર છું. એટલા માટે આ વહામી શબ્દ છે એ જ મારા માટે બરાબર છે. કહેવાનો આશય કે ભક્તજનો, આપણને તો આવા દયાળુ સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, માટે એ ભગવાનનો દ્રઢ આશરો જો રાખીશું તો ચોક્કસ આ લોકમાં એ ભગવાન હર પડે આપણી રક્ષા કરી જ રહ્યા છે અને કરતા રહેશે જ. માટે જીવનમાં જો ભગવાનને રાજી કરવા હોય તો ચોક્કસ એક પરમાત્માનો દ્રઢ આશરો રાખીને જીવન જીવજો. એટલું જ સ્વામિનારાયણ ભગવાનનું આ વચનામૃતમાં કહેવાનો આશય છે. અહીંયા ભગવાનના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી વચનામૃત જયંતીની જય. ઘનશ્યામ મહારાજની જય. થેન્ક્સ ગિવિંગ વીકેન્ડ આટલા બધા સંખ્યામાં આપણે બેઠા છે, દેટ્સ પ્રીટી ગુડ. આપણે બધા પહેલાં તાળીઓથી વધાવી લઈશું આપણે જાતે બધા. થેન્ક્સ ગિવિંગ આપણે બધા જાણીએ છીએ કે આમ 300 વર્ષ પહેલાં અહીંયા આગળ